हेलो फ्रेंड्स, वेलकम। चलो, आई होप बधा धीमे धीमे जोड़ाई रह्या छो। आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूं छूं। चलो तो जे पण जोड़ाई गया छे ए स्टूडेंट बधाने शेर करी आपशो, राइट? ओके, 41 मेंबर्स आर देयर, मतलब के आवी तो गया छो, वांधो तो नहीं। चलो त्यारे जल्दी थी शेर कर दो बधाने। ओके, चलो, जे डाया डाया छोकराओ छे ए बधा शेर करवा માંડ્યા, જે ગાંડા ગાંડા છોકરાઓ છે એ શેર નથી કરતા। તો ગાંડા ગાંડા છોકરાઓને કહી દો ડાયા ડાયા થઈ જાવ અને જલ્દીથી શેર કરી દો। ચલો એટલે આપણે સ્ટાર્ટ કરીએ દોસ્તો। આજના સેશનમાં આપણે ઘણું બધું ભણવું છે। મારી તો ઈચ્છા એવી છે કે આજે આપણે 5 વાગ્યા સુધી ભણીએ, પણ જો તમારી ઈચ્છા હોય તો એ શક્ય બનશે। અને બીજી વાત એ પણ યાદ રાખજો કે આજે આપણે પોરબંદર જિલ્લો ભણવો છે અને એ જિલ્લાને આજે ખતમ પણ કરી નાખવો છે, એવી રીતના ભણવો છે। ઓકે, ચલો તો હું અભિજીતસિંહ ઝાલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું, દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વધુ કહેવાની જરૂર નથી આપણે શું ભણવાના છીએ, કારણ કે તમને ખ્યાલ છે, પણ છતાં પણ તમે કયો છો એટલા માટે એક વખત ખાલી જાણ કરી દઉં કે આજે આપણે વિજ્ઞાન લઈ સામાન્ય વિજ્ઞાનમાં જનરલ બાયોલોજી જે છે એ જનરલ બાયોલોજીના પોર્શનને આપણે ભણીશું, રાઈટ? ચલો તો એ જનરલ બાયોલોજીમાં શું ભણવાના છીએ એની પહેલા લેટ મી ઇન્ટ્રોડ્યુસ અનએકેડમી ઇન ફ્રન્ટ ઓફ યુ। અનએકેડમી એક ખૂબ સુંદર એવું એક માધ્યમ છે જેના માધ્યમથી આજે ગુજરાતનો એવો સ્ટુડન્ટ કે જે એફોર્ડ કરી શકતો નથી અને ગુજરાતનો એવો સ્ટુડન્ટ જે નજીવી ફીમાં ખૂબ સારું ભણવા માંગે છે એ આ પ્લેટફોર્મના માધ્યમથી આજે ઘણું બધું મેળવી રહ્યો છે, રાઈટ? લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ આજે તમને ખ્યાલ છે કે ગુજરાતનું સૌથી મોટું પ્લેટફોર્મ છે અને અનએકેડમી એ આખા ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ છે। મારું નામ અભિજીતસિંહ ઝાલા છે, છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ સંસ્થાઓમાં કાર્યરત છું અને મુખ્ય બે વિષયો ભણાવું છું, એક છે જીઓગ્રાફી અને એક છે કલ્ચર, રાઈટ? ત્યારબાદ આગળ જઈએ તો જોઈએ પ્લસ સબસ્ક્રિપ્શન, બરાબર? મેં તમને સમજાવી તો દીધું છે, પણ છતાં પણ હું એક વખત કહીશ કે સાહેબ અનએકેડમી જે છે એ અનએકેડમી એપ્લિકેશનને ફરજિયાતપણે ડાઉનલોડ કરવાની છે તમારે। જો કદાચ તમે પરચેસ નથી કરતા તોય ડાઉનલોડ કરવાની છે, તમે પરચેસ કરો છો તોય ડાઉનલોડ કરવાની છે। પરચેસ નથી કરી તો શું, તો તમારે સ્પેશિયલ લેક્ચર જોવાના છે। કેવા લેક્ચર જોવાના છે? સ્પેશિયલ લેક્ચર, એ ફ્રી હશે ત્યાં। અને એક હોય છે પ્લસ લેક્ચર, અને આ પ્લસ સબસ્ક્રિપ્શન જે છે એ સબસ્ક્રિપ્શન છે, મતલબ કે અલગ અલગ પૈસાઓ ભરી અલગ અલગ મહિનાઓનું સબસ્ક્રિપ્શન પેક હશે અને એમાં તમારે આવી જવાનું છે। એક ફાયદો સૌથી મોટો એ કહું છું, જે છોકરાઓ ઘણી વખત છોકરાઓના ફોન આવે કે સાહેબ અમારે કયું પેક લેવું, જો દોસ્તો યાદ રાખજો તમે પીએસઆઈ બનવા માંગો છો, પીએસઆઈ ની બેચ ચાલુ છે એના માટે તમે સબસ્ક્રિપ્શન લીધું છે, એનો મતલબ એવો નહીં કે માત્ર પીએસઆઈ ની બેચમાં જ તમે જઈ શકશો। ન્યા ચાલુ અંદાજિત આપણે કહી શકીએ ને તો 12 થી 13 લાઈવ બેચો ચાલુ હશે, અલગ અલગ પરીક્ષાઓની 12 થી 13 બેચો ચાલુ હશે। બધી બેચોમાં તમે જઈ શકશો અને ગમે ત્યારે જઈ શકશો। લાઈવ જોવું એટલે લાઈવ જોઈ શકશો, રેકોર્ડેડ જોવું રેકોર્ડેડ જોઈ શકશો। ઘણા છોકરાઓનો પ્રશ્ન આવે સાહેબ કે અહીંયા કોર્સ પૂરો થશે, તો હું તમને એમ કહું છું કે અહીંયા જેટલી પણ બેચ ચાલુ થાય છે એ બેચ ખતમ પણ થતી હશે અને એ ખતમ થયેલી બધી બેચ અહીંયા પાછી અવેલેબલ છે, તો એને તમે રેકોર્ડેડ સ્વરૂપે જોઈ શકો છો। સમજાય કે દર મહિને બે ચાર બેચ સારી બે ચાર બેચો આવતી હોય, 4 બેચ તમે ગણો તો છેલ્લા 2 વર્ષથી અનએકેડમી અહીંયા છે તો કેટલી બેચો ઓલરેડી ખતમ થઈ ગયેલી હશે, રાઈટ? તો એ બેચો એમ નામ ત્યાં પડી જ છે ને તમે જોઈ શકો છો। સમજાય છે, રાઈટ? એની સિવાય બીજા ફાયદામાં એક જ સબસ્ક્રિપ્શનમાં એક કરતા વધુ શિક્ષકો મળે છે, કોઈ પણ વર્ગમાં
અમર્યાદિત પ્રવેશ છે, કોઈ પણ ચાર્જ વગર ઈએમઆઈ ઉપલબ્ધ છે, સ્ટ્રક્ચર કોર્સ છે એની નોટ્સ તમને ત્યાં મળી જશે, લાઈવ વર્ગો અને રેકોર્ડિંગ સેશનો તમે જોઈ શકશો, શંકા નિવારણ સેશન અને નિયમિત ક્વિઝનું આયોજન અહીંયા થાય છે. પણ આ બધામાં તમારે એક બહુ મહત્વની વાત એ યાદ રાખવાની છે કે જ્યારે પણ સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે સાહેબ એમ નામ ન લઈ લેતા, એ Z10 કોડ યુઝ કરશો, રાઈટ? પૂરા પૈસા ભરવા એની કરતા આ કોડ યુઝ કરવાથી 10% તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. બરાબર છે? ચલો, તો આ એના ફાયદાઓ કીધા. ગુજરાતની ભૂગોળ સંપૂર્ણ ભણાવી દીધી છે. ત્યારબાદ હું તમને કહું છું કે સંપૂર્ણ વિજ્ઞાન જે છે એ સંપૂર્ણ વિજ્ઞાન અહીંયા કરાયું છે મેં. ગુજરાતના જિલ્લાઓ જે છે ગુજરાતના જિલ્લાઓ સંપૂર્ણ ભણી રહ્યા છીએ અહીંયા આપણે. અને હવે મારે તમને કેવું પડશે, કારણ કે એક બે જગ્યાએ મેં જોયું, થોડુંક મને દુઃખ લાગ્યું એવું મને લાગ્યું, એટલા માટે હવે તમને કહું કે ગુજરાતનો વારસો છે ને, ગુજરાતનો વારસો બહુ જલ્દી આખે આખો હું યુટ્યુબમાં ફ્રી મૂકવાનો છું. બરાબર? યુટ્યુબમાં હું તમને ફ્રી ભણાવવાનો છું ગુજરાતનો વારસો, રાઈટ? ચલો, તો પછી આપણે જો કદાચ કોમ્પિટિશન જ કરવી હોય તો એકદમ હેવી કોમ્પિટિશન કરીએ, છોકરાઓને સારું મળે એવી કોમ્પિટિશન કરીએ. ઓકે, યસ, રાઈટ? બરાબર, કારણ કે જરૂર છે, છોકરાઓને સારું મળી રહે એ મુખ્ય આશય છે. અને કદાચ મેં તમને કીધું હતું કે અહીંયા નહીં હોય તો હું બીજા માધ્યમમાં ક્યાંકથી તમને ભણાવી દઈશ, ફાઇનલ હતું, મેં તમને કીધું જ હતું, રાઈટ? તો એ તમે જરા પણ ઉપાધિ ન કરતા, આપણે એ ભણવાના છીએ. બરાબર? હા, મેં એક બે જગ્યાએ એવું જોયું કે લોકો આપણા વિશે થોડુંક હજી ખરાબ બોલે છે. અને એવું હોય છે, નોર્મલી શું થાય ખબર છે? નોર્મલી આજકાલના શિક્ષકોને ટેવ પડી ગઈ છે કે પોતે જ સર્વસ્વ છે, અથવા તો પોતાથી વિશેષ કોઈ નથી એવું ધારે છે. એવું નથી હોતું સાહેબ. આજે હું એમ કહું મારે જેવું ભૂગોળ કોઈ ન ભણાવે, એવી વેમમાં હું રહી જાઉં તો કાલ સવારે કોઈક છોકરો આવશે મારા કરતા સારું ભણાવશે, લોકો એને જોવાના છે, કારણ કે સારું ભણાવશે એટલા માટે એને જોવાના છે. સમજાય છે? હા, તો આ 2-5 મિનિટની વાતો હું રેગ્યુલર કરતો હોઉં છું. અને એની પછી એટલે જ હું તમને, આપણો કોઈ લેક્ચર 1 કલાકનો નહીં હોય, તમે જોઈ લેજો, 1.25 કલાકનો લેક્ચર હશે, કે 15 મિનિટ આગી પાછી થઈ હોય ને, એ 15 મિનિટને બાદ કરતા 1 કલાક તમને કન્ટેન્ટ મળે એટલા માટે, રાઈટ? એટલે આવું બધું છે. ઓકે, ચલો, હા. અને હું તમને એમ કહું છું, જો હું તમને એક વાત કહું છું કે કેટલા વિષયો છે. વિજ્ઞાન છે, રાઈટ? ભૂગોળ છે, રાઈટ? ઇતિહાસ છે, રાઈટ? સાહિત્ય છે, રાઈટ? બંધારણ છે, પંચાયતી રાજ છે. બરાબર? પંચાયતી રાજ છે, ગુજરાતી છે. આ ગુજરાતીમાં હું હજી હળી નથી કરવાનો, બાકી આ વિષય હું તમને ફ્રીમાં કરાવવાનો છું. આ વિષય હું તમને ફ્રીમાં કરાવીશ. ટાઈમ લાગશે. જિલ્લા છે, વારસો છે. બરાબર ને? સમજાઈ ગયા? વાત સમજાઈ ગઈ તમને? ઓકે, ડન. થેન્ક યુ સૌજીભાઈ. બસ આમ નામ પ્રેમ આપતા રહો, અને આમ નામ ખાલી અહીંયા આવીને વાતો જ ન કરતા દોસ્તો. બધાને કહું છું કે આપણે એવું જરાય નથી ઈચ્છતા કઈ મોટી માત્રામાં સંખ્યા ભેગા થાય ને તમે તમારી આંદરો અંદર વાતો કરો, એ આપણે નથી ઈચ્છતા. આપણે એવું ઈચ્છીએ છીએ કે તમે સારામાં સારા માર્ક્સથી તમે જે ધારીને બેઠા છો એ પરીક્ષા તમે પાસ કરો. બરોબર? ચલો, તો એને આપણે મૂકીએ. એવી વસ્તુમાં હું નોર્મલી પડતો નથી, પણ મારી પાસે 1-2 વિડીયો એવા જ મને દુઃખ થયું, અને મને એવું લાગ્યું પર્સનલી મન કહેતા હોય એવું ન કહેતા હોય વધુ સારું છે. એમાં આપણે પડવું પણ નહીં, હું પડતોય નથી. ચલો, તો બીજી વાત 101 મિશનની. જો એક વાત તમને કહું, બીજી વાત, આ 101 મિશનની તમે રાહ જોઈને બેઠા છો ને ઘણા છોકરા હતાશ પણ થયા છે કે સાહેબ આવતા નથી, 2 દી 3 દી ભણાવ્યું પછી સાહેબ આવતા નથી. એવું નથી ફ્રેન્ડ્સ, એવું નથી. સ્પેશિયલ ક્લાસ છે ને, સ્પેશિયલ ક્લાસમાં મારે જેટલા કલાકો ભણાવવાના હોય એ કલાકો મેં પૂરા કરી નાખ્યા, એક્સ્ટ્રા કલાકો મેં ભણાવેલા. સમજાઈ ગયું?
બરાબર. અને એટલા માટે આપણે શું કર્યું, રેગ્યુલર ભણ્યા, રોજ ભણ્યા. એ રોજ ભણવાના કારણે મારો જે સ્પેશિયલ ક્લાસનો કોટો હતો ને ખતમ થઈ ગયો. હવે આપણે એટલા માટે તે આને આપણે ક્રમબદ્ધ બનાવ્યું, તમને વાંધો ન આવે, તમને ફિક્સ ખબર પડી જ જાય કે સોમવારે મળે, મંગળવારે ન મળે, બુધવારે મળે, ગુરુવારે ન મળે, શુક્રવારે મળે, શનિવારે ન મળે, રવિવારે સાહેબ 8 ને 30 કલાકે સ્પેશિયલમાં મિશન 101 નો લેક્ચર લઈને આવે. બરાબર. એટલે કે આ હવે એપ્રિલ મહિનાથી સ્ટાર્ટ થાય ને એપ્રિલ મહિનામાં 2 દીની વાર છે. અને એટલે 2 દીની વારમાં તમે બહુ બધી વાર નથી. અને લગભગ મને યાદ છે ત્યાં સુધી 1 તારીખે ગુરુવાર છે અને ગુરુવાર આપણો જ વાર છે. રાઈટ. પછી શુક્રે નહીં, શનિએ, રવિએ, ગુરુવારે, મંગળવારે, બુધવાર ના, ગુરુવારે નહીં આવે. ઓકે, તો શુક્રવારથી ચાલુ કરશું. શુક્રવારે આવશે, શનિવારે નહીં આવે, રવિવારે આવશે. એવી રીતના આપણે ભણીશું. એવું લાગે તો કાલે એક લેક્ચર ગોઠવી નાખું છું, એટલા માટે એ તમે ક્રમમાં જોડાઈ જાઓ. એટલે જરા પણ ઉપાધિ ન કરતા કે સાહેબ આનું શું થયું. બરાબર. કેમ કે છેલ્લા 5 દિવસમાં મેં 2 જ લેક્ચર લીધા છે. એટલે કદાચ તમને એમ થાય કે આ સ્કીપ થઈ ગયું છે કે શું. ના, સ્કીપ જરાય નથી થયું. આપણે રેગ્યુલર ટાઈમિંગ બેઝ ઉપર ચાલશું એમાં. ઓકે, ચલો. યુટ્યુબ પર પણ હોય છું અને સ્પેશિયલ પર પણ હોય છું. ચલો આગળ વધીએ આપણે. તો આ 101 ટોપિક વિશે જેટલા નો જાણતા હોય એ ખાલી નો લખીને મોકલજો. સાહેબ મને નથી ખબર, નો લખીને મોકલજો. રાઈટ. જે જાણતા હોય યસ નથી કરવાનું, ખાલી જે નથી જાણતા એને નો કરવાનું. મિશન 101 શું છે મિત્રો? મિશન 101 એટલે 101 ટોપિક્સ. આ 101 ટોપિક્સ છે એ 6 મુખ્ય વિષયમાંથી લીધા છે. 6 વિષય કયા? તો કે ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે, ભારતની ભૂગોળ છે, ગુજરાત ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતી સાહિત્ય. આમ જોઈએ તો 7 વિષય થયા, પણ આપણે 6 વિષય ગણીએ. રાઈટ. અને આ 6 વિષયના તમામ ટોપિક, જેટલા પણ ટોપિક છે, તમામ ટોપિક સ્વરૂપે તમને ભણવામાં આવે. તમે એમ કહો સાહેબ કઈ રીતના? ગુજરાતના ઇતિહાસમાં મૌર્ય યુગ છે તો મૌર્ય યુગ આખો એ ટોપિકમાં ભણાવવા આવે ને એમાંથી 25 પ્રશ્ન પણ કાઢવામાં આવે. એટલે પ્રશ્ન પણ તમને ખબર પડે કેવા પૂછાય. અને વિચારો, આખા યુગમાંથી 25 પ્રશ્ન કાઢ્યા હોય એટલે આ જ 25 પ્રશ્ન તમારે પૂછાવા લાયક પ્રશ્નોમાંથી હશે. અને ઈઝી પ્રશ્ન, હાવ લુલા પ્રશ્ન નહીં હોય, પ્રશ્ન અઘરા હશે. રાઈટ. એટલે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોને કરી ને એ બધી વાતો નહીં હોય એમાં. બરાબર. થોડા અઘરા પ્રશ્ન હશે. રાઈટ. ચલો, તો થોડુંક લેવલ જે છે એ લેવલ વાળી વાતો હશે. પછી આપણે જે સાંસ્કૃતિક વારસામાં, જેમ કે સાંસ્કૃતિક વારસાનો એક સ્પેશિયલ ટોપિક છે અને એ સ્પેશિયલ ટોપિકને આપણે શું કહીએ છીએ? આપણે એને કહીએ છીએ નૃત્ય. શું કહીએ છીએ? નૃત્ય. સમજાય? તો આવી રીતના અલગ અલગ જેટલા પણ ટોપિક છે ટોપિકને હું તમને ભણાવીશ. મિત્રો, આ તો વાત થઈ ગઈ ફ્રીની. પણ જો કદાચ તમારી પાસે પૈસા છે, તમે એફોર્ડ કરી શકો છો, તો અલગ અલગ બેચો અનએકેડમી પર ચાલુ છે. જેમ કે સંબોધ નામની બેચ છે, ગુજરાતી ઇંગ્લિશની રાઇટિંગની બેચ ચાલુ છે. ત્યારબાદ પ્રેરણા નામની એક બેચ ચાલુ છે જે જીપીએસસી એક્ઝામ માટે છે. દિશા નામની બેચ છે જે એટીડીઓ માટે છે. આના માટે તમારે અનએકેડમી સબસ્ક્રિપ્શન પરચેસ કરવાનું છે. 1 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન પેક લઈ શકો. 24 મહિનાનું હું તમને કહું છું, કારણ કે 8,400 રૂપિયા પડે, સસ્તું પડે એટલા માટે. 8,400 માં AZ10 કોડ યુઝ કરો, 8,400 માંથી 840 બાદ થઈ જશે. તમે ક્રેડિટ બનાવો તમારી પોતાની 840 જેટલી, મેક્સિમમ 840 જેટલી ક્રેડિટ બાદ થઈ જાય. રાઈટ. તો આટલા બાદ થઈ જતા અમાઉન્ટ થઈ જશે 6,800 સમથિંગ, ગણો ને. અને હવે આ 6,800 રૂપિયામાં તમને 2 વર્ષ મળે છે. કોઈ પણ જગ્યાએ તમે ઓફલાઈન ક્લાસીસ કરશો તમને ખબર છે કે 12,000, 13,000, 15,000 રૂપિયા જેટલી ફ્રી હશે. સમજાઈ ગયું? 6 મહિનાના ક્લાસ હશે, 2 જ કલાક રેગ્યુલર હશે. બરાબર. અહીંયા જો સાહેબ, અહીંયા તમે એક વખત આવો છો, અહીંયા 100 શિક્ષકો તમને મળે છે. આ 100 શિક્ષકોમાંથી હું તમને પસંદ કરવાનું કહું છું કે તમને ભૂગોળના 2 સારા શિક્ષક નહીં મળી રહે, તમને ઇતિહાસના 2 સારા શિક્ષક નહીં મળી રહે, તમને વારસાના 2 સારા શિક્ષક નહીં મળી રહે, તમને મેથ્સના 2 સારા શિક્ષક નહીં મળી રહે. એટલે એટલીસ્ટ સારામાં સારા શિક્ષકોની 2 ચોઈસ આપણી પાસે રહેવાની છે. બરાબર. કોઈ એમ કહેતું હોય કે અનએકેડમીનું લેવલ આતે, તો એક વખત તમે આવો છો, તમે જોવો છો, મનીષ સિંધી સાહેબને જોવો છો, કમલેશ સોલંકી સાહેબને જોવો છો, ઋતુરાજ સાહેબને જોવો છો, મને જોવો છો તમે. બરાબર. પ્રિયંકા સોની મેડમને તમે જોવો છો. બરાબર. દર્શિતભાઈને તમે જોવો છો. તો આ બધા નામો તમારી સામે છે અને તમને ખબર છે કે શું કામ કરી રહ્યા છે, કયા લેવલનું કામ કરી રહ્યા છે. અને આ બધા સાહેબ મોટી મોટી એકેડમીમાં વર્ષોથી ભણાવે છે. સમજાઈ ગયું ને? એટલે એવું તો નથી કે આવીને ઉભા રહી ગયા. બરાબર. ચલો, પછી તમને ઠીક લાગે તમારે લેવું છે, તમારે લેવાનું, ન લેવું હોય કઈ વાંધો નહીં. હું એ પણ કહું છું કે વ્યક્તિ વાંચીને પણ પાસ થઈ શકે. પણ મારી પાસે પૈસા જો 6,000 રૂપિયા હોય
અને મારે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવો હોય કે ચક્રવૃદ્ધિ નહીં ચક્રાવૃદ્ધિ વ્યાજ થઈને બહાર નીકળે તો આમાં ઇન્વેસ્ટ કરો. એનું પાછળનું કારણ કહું કે આ છે ને એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. 2 વર્ષ સુધી તમે પ્લસના કોઈ પણ બેચમાં જઈ શકશો. ધારો કે જીપીએસસી ની પ્રિલિમની તૈયારી કરી રહ્યા છો અને પ્રિલિમમાં તમે ગયા, બરાબર, હવે જ્યારે મેઇન્સની તૈયારી થતી હશે તો એમાં પણ તમે અહીંયા ભણી શકશો. જેમ કે તમે આ જોયું જ તે અહીંયા આ બંને સાહેબો જે છે, જેમ કે નયન સાહેબ છે અને નિલેશ ત્રિવેદી સાહેબ છે, ઇંગ્લિશ અને ગુજરાતી મેઇન્સ કઈ રીતના લખવી એ પણ તમને ત્યાં ભણાવે છે. તો પછી તમે સમજદાર છો, તમારે લેવું ન લેવું એ તમારા પર છે. હવે આપણે આજના સેશનની શરૂઆત કરી દઈએ. લગભગ લોકો જોડાઈ ગયા છે. ઓકે, વિજયભાઈ, હા જોઈ શકાય. તો જો ઘણા છોકરાને નથી ખબર હે ને, એટલા માટે હું કહેતો હતો. હવે બધા એક વખત લાઈક કરી દો એટલે આપણે સેશનની શરૂઆત કરીએ આપણે. ઓકે, ચાલો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું? લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યા હતા વિવિધ શાખાઓના શોધકોની. જેમ કે આયુર્વેદની શોધ ચરક અને સુશ્રુત જે ભારતના હતા. એલોપેથીની શોધ કોને કરી હતી? તો કે હિપોક્રેટિસ જે ગ્રીસના હતા. યોગની શોધ પતંજલિ જે ભારતના હતા. રસીકરણની શોધ જે છે એ એડવર્ડ જેનર નામના વ્યક્તિ કરી હતી જે બ્રિટનના હતા પોતે, રાઈટ. સ્ટેથોસ્કોપની શોધ જે છે એ કરનાર વ્યક્તિ કોણ હતો? તો કે રેલે નિકલ નામનો વ્યક્તિ હતો જે ફ્રાન્સનો હતો, ફ્રાન્સીસી હતો. ક્લોરોફોર્મ જે છે જેની શોધ જેમ્સ સિમ્પસન નામના વ્યક્તિએ જે બ્રિટનના હતા. હડકવાની રસીની શોધ લુઈ પાસ્ટર નામના વ્યક્તિ કરી જે ફ્રાન્સના હતા પોતે. ત્યારબાદ એસ્પિરિનની શોધ જે છે એ ડ્રેઝર નામના વ્યક્તિએ જે જર્મનીના હતા. ત્યારબાદ છે ડીડીટી, રાઈટ. ડીડીટી ની શોધ પોલ મુલર નામના વ્યક્તિએ જે જર્મનીનો. મુલર નામનો એક પ્લેયર પણ મેં તમને સમજાવ્યો હતો, કીધું હતું મુલર નામનો એક ખેલાડી પણ જર્મનીમાં છે જે ખૂબ સારો ફૂટબોલર છે. ત્યારબાદ છે પેનિસિલિનની શોધ, બહુ મહત્વની છે, જેનું નામ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, બ્રિટનના છે. આ પૂછાઈ ગયેલા પ્રશ્નમાંથી છે. ત્યાંથી આગળ ગયા હતા હેમોપેથિક, શું કહેવાય છે આપણે કહીશું હેમિયોપેથિક નહીં, હોમિયોપેથિક, રાઈટ, ચિકિત્સા, જેને હેનીમેન નામના વ્યક્તિએ શોધ કરી હતી. ઇન્સ્યુલિનની શોધ જે છે એ બેટિંગ અને બેસ્ટ નામના વ્યક્તિ, આપણે યાદ રાખ્યું હતું, બેસ્ટ બેટિંગ કરી રહ્યો છે. ત્યારબાદ વિટામિન એ ની શોધ તો કે મેક્યુલોને કરી હતી, મેકમિલને નહીં, અને મેકલમે તે નહીં. વિટામિન બી ની શોધ પણ એને કરી, પણ વિટામિન સી ની શોધ જે છે એ યુઝકોટ હલકટ નામના વ્યક્તિ, આપણે કીધું હતું વિટામિન સી હલકટ છે, એવી રીતના આપણે યાદ રાખ્યું હતું. વિટામિન ડી ની શોધ જે છે એ હાફકિન્સ નામના વ્યક્તિએ કરી. ત્યારબાદ છે બીસીજી રસી જે છે એની શોધ યુરિન કાલ્મેટ અને ગ્યુરિન આપણે ભણ્યા હતા, રાઈટ. ત્યારબાદ ડીએનએ ની શોધ જે છે એ ડીએનએ ની શોધ કોને કરી હતી? તો ડીએનએ ની શોધ વોટસન અને ક્રિકે કરી હતી. અને આરએનએ ની શોધ વોટસન અને આર્થરે કરી હતી, બરાબર. આપણે ક્રિકમાંથી યાદ રાખ્યો તો ક્રિસ ગેલ, રાઈટ, એક ગેલ, અને આની કોરથી યાદ રાખ્યો તો સેન વોટસન. બંને અલગ અલગ છે, એક વ્હાઈટ છે તો એક તમને ખ્યાલ છે શ્યામ છે, બરાબર. અને આ બધું ક્યાં જોવા મળે? એના ડીએનએ અલગ અલગ છે. એના શું છે? એના ડીએનએ અલગ અલગ. એવી રીતના કંઈક આપણે યાદ રાખવાનો પ્રયત્ન કર્યું હતું. તમને એમ કીધું આમ ન કરતા, વોટસન તો કે વોટસન આવો છે, આર્ચર તો કે આવો છે, આમ કરીને તમને પાછળ લઈ આવ્યું. એ પણ મેં તમને સમજાવ્યું હતું. ત્યારબાદ છે કૃત્રિમ જીનેટિક, જેની શોધ ડીએનએ ની શોધ હરગોવિંદ ખુરાનાએ કરી હતી. આગળ ગયા હતા વિષાણુની શોધ, જેને આપણે વિષ અણુ કહીએ છીએ, અને એનું નામ છે ઇવાનોસ્કી. ત્યારબાદ છે ગર્ભ નિરોધક ગોળી, જે આપણે ભણ્યા, અને એ પિનક્સ નામના વ્યક્તિએ શોધ કરી હતી. પોલિયો રસીની શોધ કોને કરી હતી? તો કે એને કરી હતી જોનાસ સાલ્ક નામના વ્યક્તિએ. ત્યાંથી આગળ જઈ અને આપણે અલગ અલગ અંતઃસ્ત્રાવી તંત્ર જે છે એ તંત્ર વિશે વાત કરી હતી. કયા તંત્ર વિશે વાત કરી હતી? અંતઃસ્ત્રાવી તંત્ર વિશે આપણે વાત કરતા હતા. હવે આજે થોડુંક ડિટેલમાં જવું છે આપણે. ઓકે, શ્રેયાબેન, એક ને એક મેસેજ તમે મૂકો છો મેં જોયું, પણ મારું ખાતું કેવું છે ખબર છે? મને જ્યાં સુધી એકદમ પરફેક્ટ નો ખ્યાલ હોય ને ત્યાં સુધી હું તમને ન કહું કે આ કરાય, રાઈટ. એટલે મને નથી ખ્યાલ. તમે કોઈએ લેબ આસિસ્ટન્ટની એક્ઝામ આપી હોય એને પૂછજો, ઓકે. મને એ ખ્યાલ નથી, અને મારો એક નિયમ છે જે નો ખબર હોય ને એ નો કેવું. સિવાય સોની ગમે તમે કોર્સ લ્યો ને, ગમે કોર્સ લ્યો તમે બધામાં જઈ શકો, ઓકે. એટલે ઉપાધિ ન કરો. એક વખત પૈસા પે કરો, એમાં તમે મેન્સમાં જઈ શકો, પ્રિલિમમાં જઈ શકો, અને પ્રિલિમ મેન્સ બેયમાં જઈ શકો. ઓકે અશ્વિની, ચલો. ઓકે, ચાલો સીટ બાંધીને તમે બેઠા છો, રાઈટ. ચલો તો સીટ બેલ્ટ બાંધીને બેસી ગયા છો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આજના સેશનને. આજના સેશનમાં આપણે અંતઃસ્ત્રાવી તંત્ર વિશે વાત કરી હતી, અને અંતઃસ્ત્રાવી તંત્રમાં ત્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આપણે ઓલા કવિ અને કવિયત્રીને બેયને આજુબાજુ ઉભા રાખ્યા હતા,
અને પછી કીધું તું કે બોલો શું શું છે શું શું નથી એ આપણે જોયું હતું. આની વાત કરીએ છીએ, રાઈટ? ઓકે, બરાબર ને? આપણે ભણ્યા હતા કે નતા ભણ્યા? આ ભણી ગયા હતા કે સૌથી ઉપર, તો કે સૌથી ઉપર હાઇપોથેલામસ નામની ગ્રંથિ હોય. એના નીચે શું હોય? તો કે એના નીચે પિટ્યુટરી નામની ગ્રંથિ હોય. એના નીચે તો કે થાઇરોઇડ નામની ગ્રંથિ હોય. એના નીચે તો કે પેરાથાઇરોઇડ નામની ગ્રંથિ હોય. એના નીચે એડ્રેનાલિન જે પેટમાં આવેલી હોય છે. સ્વાદુપિંડની આપણે વાત કરી હતી. મહિલાઓમાં અંડપિંડ અને પુરુષોમાં શુક્રપિંડ જે છે એ શુક્રપિંડ આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. કેવી ગ્રંથિઓ છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. પણ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં વારા આપણે બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિને જોવી છે. અને એ પૈકીની સૌથી પહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે જેને આપણે કહીએ છીએ હાઇપોથેલામસ નામની ગ્રંથિ. કઈ ગ્રંથિ છે? હાઇપોથેલામસ નામની ગ્રંથિ. મિત્રો જ્યારે પણ આપણે મગજ ભણી રહ્યા હતા, મિત્રો જ્યારે પણ આપણે ભણી રહ્યા હતા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મિત્રો જ્યારે પણ આપણે ભણી રહ્યા હતા નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર, એ સમય દરમિયાન પણ આપણે આછી પાતળી આની આપણે વાત કરી લીધી હતી કે સાહેબ ક્યાં છે, શું કરતી હોય છે, એનું કાર્ય શું છે, આપણે વાત કરી લીધી. આજે હવે એને આપણે ડિટેલમાં સમજવી છે. એટલી બધી નહીં કે એમાં આપણે પીએચડી કરી નાખીએ, પણ સાહેબ પ્રશ્ન પૂછાણા હોય, પ્રશ્ન પડે તો આ સ્લાઇડમાંથી પડે, જે સ્લાઇડ તમને અત્યારે આપવા જઈ રહ્યો છું. તો પહેલા તો એનું સ્થાન ક્યાં છે? તો એનું સ્થાન તમને ખબર પડી ગઈ. હાઇપોથેલામસ નામની ગ્રંથિ જે છે એનું સ્થાન અગ્ર મગજમાં છે. ક્યાં છે? અગ્ર મગજમાં. સૌથી પહેલો પોઈન્ટ આ હાઇપોથેલામસ નામની ગ્રંથિનો એ રહેવાનો છે કે એનું સ્થાન જે છે, એનું સ્થાન ક્યાં છે? એનું સ્થાન છે અગ્ર મગજમાં. ક્યાં છે? અગ્ર મગજમાં. ઘણાને હોતું નથી, રાઈટ? અગ્ર મગજ જે છે એ અગ્ર મગજનો એક ભાગ છે. હાઇપોથેલામસ નામની ગ્રંથિ અગ્ર મગજનો એક નાનકડો એવો ભાગ છે. આ અગ્ર મગજ હોય ને, અગ્ર મગજની નીચે તરફ પિટ્યુટરી ગ્રંથિની ઉપર આવેલી હોય. તો અગ્ર મગજની નીચે તરફ અને આ સ્થાન છે એનું, એટલે કે હાઇપોથેલામસ નામની ગ્રંથિનું સ્થાન. હાઇપોથેલામસ નામની ગ્રંથિનું સ્થાન. અને એ હાઇપોથેલામસ નામની ગ્રંથિની નીચે તમને શું જોવા મળે? એની નીચે તમને જોવા મળે પિટ્યુટરી ગ્રંથિ, જેને પિટ્યુટરી ગ્રંથિ કહીએ, રાઈટ? પિટ્યુટરી ગ્રંથિ જે છે એ પિટ્યુટરી ગ્રંથિની નીચે, પિટ્યુટરી ગ્રંથિની ઉપર અને અગ્ર મગજમાં નીચે આવી જગ્યાએ એનું સ્થાન છે, એનું લોકેશન છે. બરાબર? લોકેશન મળી ગયું છે, હવે આપણે હગડ મળી ગયા છે. તો હવે અહીંયાથી આપણે આગળ જઈએ, બીજા પોઈન્ટ જોઈએ. હાઇપોથેલામસ છે ને શેનું બનેલું હોય છે? તો હાઇપોથેલામસ બનેલું હોય છે ચેતાપેશીઓનું. કેનું બનેલું હોય છે? હાઇપોથેલામસનું નિર્માણ જે છે એ ચેતાપેશીઓથી થાય છે. તો ચેતાપેશીઓ જે છે એ ચેતાપેશીઓથી હાઇપોથેલામસનું નિર્માણ થયેલું જોવા મળે છે, રાઈટ? પોઈન્ટ નંબર 1. હવે આનું કાર્ય શું છે સાહેબ? આનું કાર્ય શરીરના વિવિધ કાર્યોનું નિયમન કરવાનું. શરીરના અલગ અલગ કાર્યો છે ને એનું નિયમન કરવાનું. તમે એમ કહેવાનું છો કે સાહેબ કયા કયા કાર્યો? તો એ પણ હું તમને કહીશ. શરીરના કાર્યોનું નિયમન કરવાનું કામ કોનું છે? તો કે એ નિયમન કરવાનું કામ હાઇપોથેલામસ નામની ગ્રંથિનું છે. જેમ કે શરીરના કામો કયા કયા? તો કે શરીરના કામોમાં આપણે સૌથી પહેલું કામ લખશું અને એને આપણે કહેશું કે સાહેબજી, જો કદાચ શરીરમાં તમારા બોડીમાં ચોલું ટેમ્પરેચર છે ને, ટેમ્પરેચર, એ ટેમ્પરેચર નિયમન કરવાનું કામ કોનું છે? એ છે હાઇપોથેલામસ નામની ગ્રંથિનું. મિત્રો યાદ રાખજો, મનુષ્યના શરીરમાં ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમ જે છે એ ઘણી જગ્યાએથી થાય છે. જેમ કે જ્યારે ગેસિયસ એક્સચેન્જ થાય છે, જ્યારે તમારા અંદર રહેલી તમારા પિંજરામાં રહેલું આ બે પ્રકારના શંકુ આકારના જે ફેફસાઓ છે, એ ફેફસાઓ જ્યારે કાર્ય કરે છે, શ્વાસ અને ઉચ્છ્વાસ છોડે છે, એ સમય દરમિયાન પણ તમારા શરીરમાં ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમ થાય છે. જ્યારે તમારા શરીરમાં ગાળણની પ્રક્રિયાથી લોહી શુદ્ધિકરણ થતું હોય એ સમય દરમિયાન કિડની પણ તમારા શરીરનું ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમ કરે છે. તમારા શરીરમાં રહેલો પરસેવો જે છે, પરસેવો બહાર નીકળે છે. તમે જ્યારે ઇફ યુ આર ડ્રિંકિંગ વોલ્સ ઓફ વોટર, જ્યારે તમે ઘણું બધું પાણી પીવો છો, એ સમય દરમિયાન પણ તમારા શરીરનું ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમ થાય છે. પણ સાહેબ આનું નિયંત્રણ કોણ કરે? તો કે એનું નિયંત્રણ કરવાનું કાર્ય આ કવિનું છે. કયા કવિનું છે? એ કવિનું નામ હાઇપોથેલામસ છે. કયો કવિ છે? હાઇપોથેલામસ નામનો કવિ છે. ચલો આજે એક નાનકડો પ્રશ્ન પૂછી નાખું. એક સંગીતકારનું નિધન થયું છે અને એ સંગીતકારનું નામ જણાવો. એક સંગીતકારનું નિધન થયું છે, એ સંગીતકારનું નામ જણાવો. હવે આપણે એક બે પ્રશ્ન આવી રીતના પણ લેશું એટલે મને ખબર પડે કે તમે કેટલાક કરંટમાં ઘૂસેલા છો. તમે મનીષ સાહેબના લેક્ચરમાં જાઓ છો કે નથી જતા, મને ખબર પડી જશે. ચલો.
મેક શ્યોર કે તમે લોકો જેટલા પણ છો એ બધા જ લોકો માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન આપો. મિત્રો, હું છેલ્લે તમારી સમક્ષ હાજર થઉં ત્યારે તમે મને પૂછી લેજો કે સાહેબ કઈ બુક ક્યાં ચાલે, શું શું નહીં, તમે મને કહેજો. અત્યારે એ બધી વસ્તુમાં ધ્યાન ન આપો. અત્યારે તમે એ વસ્તુમાં ધ્યાન આપો ને તો બધા લોકોનું ધ્યાન ત્યાં જાય, રાઈટ? અને તમારું મગજ છે ને, મગજ બહુ અઘરું છે, તમને ખ્યાલ છે, એ નહીં યાદ રહે. યસ, અને એનું નામ છે આનંદ બક્ષી. શું નામ છે? આનંદ બક્ષી. બધાને ખબર હોવી જોઈએ. આ આનંદ બક્ષી વિશે તો લગભગ જેટલા પણ છોકરાઓ જોડાયેલા છો બધા છોકરાઓને ખબર હોવી જોઈએ, કારણ કે બહુ મોટું વ્યક્તિત્વ છે. જન્મ એમનો આમ જોઈએ તો પાકિસ્તાન, હાલનું પાકિસ્તાન રાવલપિંડી ખાતે થયો તો મુંબઈ ગયા હતા અને ફિલ્મ જગતમાં પોતે ઘૂસ્યા અને એવું સરસ એવું પોતે નામ કમાણા કે આજે આપણે જોઈએ છીએ કે આમ જોઈએ તો 1956માં સૌથી પહેલી વખત ગીતકાર તરીકે પ્રચલનમાં આવ્યા. 300 જેટલા ફિલ્મ જે છે એ ફિલ્મમાં પોતે ગીતો આપેલા છે. દમ મારો દમ કદાચ ગીત તમે સાંભળ્યું હશે. શોલે અને અમર પ્રેમ ને અમિતાભ બચ્ચનનું હમ નામનું મૂવી છે, બોબી નામનું મૂવી છે, આ બધા મૂવીમાં પોતે ગીત આપેલા છે, રાઈટ? ચલો, તો એમનું નામ પણ યાદ રાખજો. શું કામ કહું છું એની પાછળનું કારણ એ છે ચલો શું કામ કહું છું એની પાછળનું કારણ એ છે કે આવી જ રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર? ચલો આગળ જઈએ આપણે. તો આટલું આપણને ખબર પડી ગઈ છે. આનાથી વિશેષ શરીરના ટેમ્પરેચરનું નિયંત્રણ કરવાનું કામ તેમજ પિટ્યુટરી ગ્રંથિ છે અને થાઇરોઇડ ગ્રંથિ, એ બંનેનું નિયંત્રણ જે છે એ બંનેના નિયંત્રણમાં પણ આ ભાગ ભજવે છે, રાઈટ? ડન. એક પોઈન્ટ યાદ રાખો ને, ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમ કરવાનું કામ આનું છે. ડન? સમજાય છે કે નહીં? ઓકે, ચલો. હવે આ ગ્રંથિ છે ને, આમ જોઈએ ને તો પિટ્યુટરી કરતા સર્વોચ્ચ છે, પિટ્યુટરીની ઉપર ઊભી છે અને આને તે માસ્ટર ગ્રંથિ કહેવાય છે. આને શું કહેવાય છે? માસ્ટર ગ્રંથિ નથી કહેવાતી, આને કહેવાય છે માસ્ટરની માસ્ટર ગ્રંથિ. કેની માસ્ટર ગ્રંથિ? માસ્ટરની માસ્ટર ગ્રંથિ. હવે વિચારો શું કીધું છે? માસ્ટરની માસ્ટર ગ્રંથિ એટલે કઈ? માસ્ટર ગ્રંથિ એટલે કઈ તમને ખબર છે? માસ્ટર ગ્રંથિ એટલે તમે કીધું પિટ્યુટરી, રાઈટ? પણ આ પિટ્યુટરી નામની જે ગ્રંથિ છે ને એને કહે છે જો ભાઈ વ્યવસ્થિત આ કામ વ્યવસ્થિત થવું જોઈએ, બરાબર? એ સંદેશાઓનું કામ પણ કોણ કરે છે? હાઇપોથેલામસ કરે. એટલે આને આપણે માસ્ટરની માસ્ટર ગ્રંથિ કહીએ. શું કહીએ છીએ? માસ્ટરની માસ્ટર ગ્રંથિ. અથવા તો આને જો બે રીતના જોવામાં આવે છે. એમ કહેવાય છે કે પિટ્યુટરી કરતા મોટી છે અને પિટ્યુટરી કરતા નાની છે, રાઈટ? આને પિટ્યુટરીની સેક્રેટરી કહેવાય છે. શું કહેવાય છે? પિટ્યુટરીની સેક્રેટરી. એટલે આ તો બધા પોતે નામ પાડી દીધા, બરાબર? કે પિટ્યુટરીની સેક્રેટરી કેને કહેવાય? તો આવા પ્રશ્ન પૂછાવા તો ન જોઈએ, પણ છતાંય તે આવા ક્યાંક નાખી દે તો આપણને આવડવું જોઈએ. આ હાઇપોથેલામસ છે ને એ બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. જે મેઇન આપણે પોઈન્ટ છે એ છે અંતઃસ્ત્રાવોનો, અને આ હાઇપોથેલામસ બે પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે એ અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે. આ અંતઃસ્ત્રાવો કયા કયા છે? તો આ અંતઃસ્ત્રાવમાં પહેલો અંતઃસ્ત્રાવ છે જેને આપણે કહીએ છીએ RH. શું કહીએ છીએ? RH. હવે RS ફેક્ટર નો લઈ આવતા. રિસર્ચ નામની વાંદરી ઉપરથી ઈસવીસન 1940માં RS ફેક્ટરની શોધ કરી હતી, હે ને? કાર્લ લેન્સ્ટીનરે. નહીં, જ્ઞાન જ થવાનું. આને આપણે કહીએ છીએ રિલીઝિંગ હોર્મોન્સ. શું કહીએ છીએ? રિલીઝિંગ હોર્મોન્સ, રાઈટ? અને એક હોય છે અવરોધક હોર્મોન. એક હોય છે રિલીઝિંગ હોર્મોન અને એક હોય છે અવરોધક હોર્મોન. આ બંને હોર્મોન જે છે એનું સેક્રેશન કરવાનું કામ કોનું છે? અવરોધક હોર્મોન. આ બંનેને સેક્રેટ કરવાનું કામ કોનું છે? તો કે એક હોર્મોન. ઓકે, એનું કામ જે છે એ કામ છે હાઇપોથેલામસ નામની ગ્રંથિનું. RH એટલે યાદ રાખજો રિલીઝિંગ હોર્મોન્સ છે. શું છે? રિલીઝિંગ હોર્મોન. જેમ કે GH છે તો GH ને આપણે ગ્રોથ હોર્મોન કહીએ. શું કહીએ છીએ? ગ્રોથ હોર્મોન કહીએ. ઓકે સાહેબ, એમ નહીં, અમને સમજાવો આ RH જે છે એ છે શું, એમાં શું હોય, એ કઈ રીતના કામ કરતું હોય, એમાં કઈ પોઈન્ટ યાદ રાખવાના ખરા? આમ જોઈએ તો આ સાયન્સનો ઊંડાણનો મુદ્દો છે, પણ છતાં પણ જો સાહેબ પિટ્યુટરી છે ને, પિટ્યુટરી એ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવણ જે છે એ અંતઃસ્ત્રાવણને ઉત્તેજે છે. પિટ્યુટરી જે છે એનું અંતઃસ્ત્રાવણ જે છે, અંતઃસ્ત્રાવ, એ અંતઃસ્ત્રાવને ઉત્તેજન કોણ આપે? RH હોર્મોન જે છે એ આપે છે. તો એ લખી શકું કે પિટ્યુટરીના અંતઃસ્ત્રાવને એને ઉત્તેજન આપે છે. શું આપે છે? ઉત્તેજન આપે, એટલે કે ઉત્તેજિત કરે છે.
હવે આ ઉત્તેજન આપે છે તો અંતઃસ્ત્રાવો કયા કયા અંતઃસ્ત્રાવો રિલીઝ થાય છે? જેમ કે TSH નામનો એક હોર્મોન જે છે એ રિલીઝ થાય છે. સાહેબ આ TSH એટલે શું? તો કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. કયો છે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. જેમ કે છે GH બોલે તો ફટાફટ લખી નાખો. GH એટલે હું હમણાં જ કીધું હતું, GF નથી કીધું, GH કીધું છે. ગ્રોથ હોર્મોન છે. શું છે? ગ્રોથ. તમારા શરીરમાં રહેલો જેટલો પણ ગ્રોથ છે ને એ ગ્રોથ હોર્મોનને આધીન છે, રાઈટ? અને તમને ખ્યાલ છે કે જ્યારે બાયોપ્સી થઈ ગઈ અને પછી તમને ખ્યાલ છે કે કિમોથેરાપી થાય છે ત્યારે તમારો ગ્રોથ હોર્મોન સપ્રેસ થઈ જાય છે. ગ્રોથ હોર્મોન ગ્રોથ માટે જવાબદાર છે અને એ ગ્રોથ જે છે એ ગ્રોથ થાય એટલે તે કેન્સર થાય ને. સમજાણું નહીં સાહેબ? જો 2 સેલ થવા જોઈએ, 2 જગ્યાએ 4 થાય તો કેન્સર કહેવાય. આને સમજાઈ ગયું? બરાબર. જનરેશન ઓફ સેલ છે એ જનરેશન ઓફ સેલમાં વધારો થઈ જાય તો એને આપણે શું કહીએ? આપણે કેન્સર કહીએ છીએ. કેના કારણે થતું? ગ્રોથ થાય છે, ગ્રોથ હોર્મોનના કારણે. ગ્રોથ હોર્મોનને સરપ્રાઈઝ કરી ભાઈ કાંઈ બોલતો નહીં, એને આપણે સાઈડમાં બેહાડી દીધો, હે ને? અને એના જ કારણે આ બધો જે ગ્રોથ હોય પડી જાય, શરીરમાં રહેલા જેટલા પણ વાળ છે બધા ખરી જાય, રાઈટ? તો ગ્રોથ હોર્મોન જે છે, ગ્રોથ હોર્મોન આપણે આના દ્વારા અંતઃસ્ત્રાવિત થતો હોર્મોન છે. ત્યારબાદ છે ACTH, એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. ATCH એડ્રીનો, ત્યારબાદ કોર્ટિકો, ACTH છે, ACTH એડ્રીનો કોર્ટિકોટ્રોપિકલ હોર્મોન. ACTH, ઓકે, ACTH નામ યાદ રાખજો, કદાચ ફૂલ ફોર્મમાં પૂછી નાખે. એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન, રાઈટ? આ એનું નામ છે. ત્યારબાદ છે LH, એને આપણે કહીએ છીએ લ્યુટિનાઇઝિંગ હોર્મોન. શું કહીએ છીએ? LH, જેને આપણે કહીએ છીએ લ્યુટિનાઇઝિંગ હોર્મોન. જો સાહેબ થોડુંક તો માથામાં વાગે એવું છે કારણ કે અઘરા શબ્દો આવ્યા આવે, બરોબર? અને એક છે FSH, જેને આપણે કહીએ છીએ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. FSH, સાયન્સ બેકગ્રાઉન્ડ થી ભણ્યા હશે ને જેને ફાર્મસી કર્યું હશે ને જેને મેડિકલ સ્ટ્રીમમાં ગયા હશે એ બધાને મજા આવી છે કે હા કંઈક તો કામ લાગ્યું. આવું બધું ભણ્યા હતા કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ને, ગ્રોથ હોર્મોન ને, હે ને, એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન ને, રાઈટ? આવા ક્યાંક આપણે લ્યુટિનાઇઝિંગ હોર્મોન ભણ્યા હતા, આ બધા ભણ્યા, ક્યાંક તો કામ લાગ્યું, બરાબર? જેવી રીતના મેથ્સ વાળાને કોક એવા સમ પૂછાઈ જાય તેને આનંદ જ આવવા લાગે કે હા અમે ભણ્યા તે ક્યાંક કામ લાગ્યું. તો એવી જ રીતના સાયન્સ વાળાને પણ મજા આવી છે કે સાહેબ કંઈક કામ લાગ્યું. સાહેબ એ નહીં, આ અવરોધક હોર્મોનની વાત કરો ને, એ અવરોધક હોર્મોન એટલે શું? પિટ્યુટરીના અંતઃસ્ત્રાવણને અવરોધે. કામ શું કરવાનું? પિટ્યુટરી. અહીંયા એક પિટ્યુટરી નામની ગ્રંથિ છે, જોજો, સમજો. અહીંયા આ હાઇપોથેલામસ નામની ગ્રંથિ છે, બરાબર? એકદમ જબરદસ્ત, જિંદાબાદ. અને અહીંયા શું છે? તો કે અહીંયા છે પિટ્યુટરી નામની ગ્રંથિ, બરાબર? હવે આ પિટ્યુટરી નામની ગ્રંથિને અલગ અલગ હોર્મોનનો સ્ત્રાવ કરાવવાનું કાર્ય કોનું છે? આનું. અલે ભાઈ, સ્ત્રાવ કર. કેના દ્વારા? તો કે RH દ્વારા. કેના દ્વારા? RH દ્વારા, બરાબર? હવે ઘણા અવરોધને એ સ્ત્રાવિત કરવા માંગતા હોય પણ એને રોકવાનું કામ કોનું છે? આનું જ છે. અને આને આપણે શું કહીએ છીએ? અવરોધક હોર્મોન. શું કહીએ છીએ? અવરોધક હોર્મોનને આપણે RH જ કહીએ છીએ. તો અવરોધક હોર્મોન એટલે કે આ વસ્તુઓ તારે સ્ત્રાવિત કરવાની નથી. જેમ કે પિટ્યુટરીને ના પાડી દીધી કે ગ્રોથ હોર્મોન જે છે એ ગ્રોથ હોર્મોન અને પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ જે છે એ અંતઃસ્ત્રાવને અવરોધો, રાઈટ? શું છે? પ્રોલેક્ટિન જે છે એક અંતઃસ્ત્રાવ છે, એ અંતઃસ્ત્રાવને રોકી દેવાનું. જેમ કે ગ્રોથ હોર્મોન જે છે ગ્રોથ હોર્મોનને રોકી દેવાનું. આ કામ જે છે કામ કોનું છે? આ કામ કવિનું છે, જેને આપણે થેલામસ હાઇપોથેલામસના નામે ઓળખીએ છીએ. થોડુંક જટિલ છે પણ 4-5 લાઈનો યાદ રાખવી પડશે. શું કરીએ? અઘરું છે પણ યાદ તો રાખવું પડે ને. ફરી એક વખત આપણે જોઈએ. સાહેબજી એનું સ્થાન ક્યાં છે? તો કે એનું સ્થાન જે છે એનું સ્થાન છે અગ્ર મગજમાં. ક્યાં છે? એનું સ્થાન અગ્ર મગજમાં છે. ઓકે, ડન સાહેબ. અગ્ર મગજની નીચે લોકેટેડ છે. ઓકે સાહેબ. પિટ્યુટરી ગ્રંથિની ઉપર લોકેટેડ છે. ઓકે સાહેબ. શેનું બનેલું હોય? તો કે ચેતાપેશીઓનું બનેલું. ડન સાહેબ, સમજી ગયા. શરીરના કાર્યોનું નિયમન કોણ કરે? આ કરે. જેમ કે ટેમ્પરેચર ને નિયંત્રિત કોણ કરે? આ કવિ કરે, બરાબર? આને આપણે માસ્ટર ગ્રંથિ કહીએ અથવા તો પિટ્યુટરીની સેક્રેટરી કહીએ. તો માસ્ટર ગ્રંથિ એટલે કઈ? પિટ્યુટરી. પિટ્યુટરીને શું કહે છે કે ભાઈ ઊભી રહી જાય, હું કહું એમ જ કરવાનું. અંતઃસ્ત્રાવો સ્ત્રાવિત કરશે, જેમ કે RH છે અને અવરોધક હોર્મોન છે. આ અવરોધક હોર્મોન જે છે અને RH છે, RH ને કહે છે કે પિટ્યુટરીના અંતઃસ્ત્રાવનું સ્ત્રાવણ કર, જેમ કે TSH છે, રાઈટ? ત્યારબાદ છે GH, ત્યારબાદ છે ACTH, જેમ કે LH છે, જેમ કે FSH છે. આનું સ્ત્રાવણ કર. અને અવરોધક હોર્મોન પણ આપશે અને એ પ્રોલેક્ટિન અને ગ્રોથ હોર્મોનને ના પાડશે ભાઈ
સપ્રેસ થાવ, થોડાક ડિપ્રેસ થાવ, સપ્રેસ નહીં, સપ્રેસ એટલે વધુ થાય, ડિપ્રેસ થાવ, કાંઈ કરવાનું થતું નથી, હમણાં માથાકૂટ કરવાની થતી નથી. આ બધું કામ કોનું? આ બધું કામ હાઇપોથેલામસ નામની ગ્રંથિનું છે. चलो समझे गયું કે नहीं? समझ में आता है? खोटू नहीं बोलने का, एकदम साचू बोलने का. समझ में एकदम आता है या नहीं? चलो ओके ડન. ત્યાંથી આપણે આગળ વધી અને હવે બીજી વાતો કરી. આને કાઢ નાખું. એક વખત ફોટો ખેંચવાનો ખેંચ લ્યો. 1 2 3 ગયો. ચલો ઓકે. તો આ જે ભણ્યા ઈ જ છે, રાઈટ. એનું સ્થાન અગ્રમગજનો એક ભાગ છે. ત્યારબાદ અગ્રમગજની નીચે તરફ પિટ્યુટરી ગ્રંથિ ઉપર હાઇપોથેલામસ એ ચેતાપેશીનું બનેલું હોય તે શરીરના વિવિધ કાર્યોનું નિયમન કરે, જેમ કે શરીરના તાપમાનનું નિયમન કરવું. તેમજ પિટ્યુટરી અને થાઇરોઇડ ગ્રંથિને પણ નિયંત્રિત કરે છે, રાઈટ. એટલે જ આપણે શું કીધી? માસ્ટર ગ્રંથિ. પિટ્યુટરીની સેક્રેટરી તરીકે પણ આને આપણે ઓળખીએ છીએ, બરાબર. ત્યારબાદ હાઇપોથેલામસ બે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એક છે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, જેને આપણે આરએચ કહીએ છીએ. એક છે અવરોધક અંતઃસ્ત્રાવ, જેને આપણે કહીએ છીએ આરએચ. ઓકે ચલો હવે આપણે વાત કરી રિલીઝિંગ અંતઃસ્ત્રાવ આરએચ જે છે એનું શું કામ છે? તો જે પિટ્યુટરીના અંતઃસ્ત્રાવને ઉત્તેજે છે, જેમ કે ટીએસએચ એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, રાઈટ. ત્યારબાદ છે જીએચ જેમ કે ગ્રોથ હોર્મોન, જેમ કે એસીટીએચ એટલે એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન, રાઈટ. ત્યારબાદ એલએચ એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને એફએચએચ એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન વગેરે વગેરેને ઉત્તેજન કરે. ડિપ્રેસ કેને કરે? અવરોધક હોર્મોન જે છે એ ડિપ્રેસ કરે. કોને? તો કે પિટ્યુટરીના અંતઃસ્ત્રાવને અવરોધે છે, જેમ કે પિટ્યુટરીમાં જીએચ ગ્રોથ હોર્મોન અને પ્રોલેક્ટિન જે છે એ અંતઃસ્ત્રાવને અવરોધે છે. બસ રહેવા દો, હવે કઈ કરતા નહીં. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે આપણે જોવાની છે બીજી ગ્રંથિ, જેને આપણે કહીએ છીએ પિટ્યુટરી ગ્રંથિ. કઈ ગ્રંથિ છે? પિટ્યુટરી ગ્રંથિ. બહુ બધા પ્રશ્ન પિટ્યુટરી ગ્રંથિમાંથી પૂછાતા હોય છે. ઓકે ચલ પિટ્યુટરી ગ્રંથિ એટલે કે પિટ્યુટરી, તમે પિટ્યુટરી પણ કહો, પણ આને ઇંગ્લિશમાં પ્રોનાઉન્સિએશન કે પ્રોનાઉન્સિએશન એનું કે કઈ રીતના થશે? પિટ્યુટરી. શું થશે? પિટ્યુટરી, રાઈટ. ચલો જેમ કે પોર્ટુગલ, તમે કહો ને કે પોર્ચુગલ, શું કહેવાય? પોર્ચુગલ. પણ આપણે પોર્ટુગલ જ કહેવાય ને. આ ઇંગ્લેન્ડ ગયા ન હોય ને આપણે ખોટો રોપ ન જમાવે. તો આપણે વાત કરી પિટ્યુટરી ગ્રંથિની. જે વાત જેવી રીતના સમજવાની હતી એવી જ રીતના સમજવાની છે. સાહેબ શું છે, ક્યાં છે, કઈ રીતના છે? સૌથી પહેલી વાત શું કરવાનું છે કે એનું સ્થાન ક્યાં છે. તો સૌથી પહેલો પોઈન્ટ કયો લેશું? એનો સ્થાનનો. કે સાહેબ એનું સ્થાન ક્યાં છે એ તો થોડુંક જણાવશો અમને. તો પિટ્યુટરી ગ્રંથિ છે એનું સ્થાન કદાચ જો તમારે જાણવું હોય તો એ પણ મગજમાં જ છે, રાઈટ. સોપારી આકારની બૃહદ મસ્તિષ્કમાં તળિયે ગોઠવાયેલી હોય. ક્યાં ગોઠવાયેલી હોય? બૃહદ મસ્તિષ્કમાં. યાદ રાખજો, કયા મસ્તિષ્કમાં? બૃહદ મસ્તિષ્કમાં ગોઠવાયેલ હોય છે. બૃહદ મસ્તિષ્કમાં ગોઠવાયેલ હોય છે. કેવા આકારની હોય છે? તો કે સોપારી આકારની હોય છે. કયા આકારની? સોપારી આકારની હોય છે. ડન. આકાર પણ કદાચ પૂછી નાખે. હવે જો મનુષ્ય શરીરમાં રહેલી પિનિયલ ગ્રંથિ પછી નાની ગ્રંથિ છે આ, રાઈટ. પિનિયલ ગ્રંથિ પછી બીજા નંબરની નાની ગ્રંથિ છે. મતલબ કે પિનિયલ ગ્રંથિ સૌથી મોટી હોય એની પછી આવે. ડન. એટલે પહેલા નંબરે કઈ આવશે? પહેલા નંબરે આવશે પિનિયલ નામની ગ્રંથિ, જેને આપણે ભણવી નથી. એનું કારણ છે કે આપણામાં એક્ટિવ નથી હોતી આ. સેકન્ડ નંબર પર કઈ છે? સેકન્ડ નંબર પર છે પિટ્યુટરી, રાઈટ. સેકન્ડ નંબર પર પિટ્યુટરી એટલે સેકન્ડ લખતો નથી, તમે સમજી જજો. આનો કદાચ વજન પૂછવામાં આવે તો 0.6 ગ્રામ જેટલો હોય. કેટલા ગ્રામ જેટલો હોય છે? 0.6 ગ્રામ જેટલો હોય છે. અન્ય અંતઃસ્ત્રાવો જે છે એને સ્ત્રાવિત કરે. અન્ય અંતઃસ્ત્રાવિક ગ્રંથિ જે છે એના સ્ત્રાવણનું નિયમન કરે. કે અલગ અલગ બીજી ગ્રંથિઓ છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, જેમ કે રાઈટ, એ ગ્રંથિઓનો ગ્રંથિ જે છે એના સ્ત્રાવણનું નિયમન કરે. ઓલું કે ને કે પાણી ઝરે, એ જે ઝરવું છે ને એનું નિયમન કરવાનું કાર્ય કોનું છે? એ કામ આપણી પિટ્યુટરી ગ્રંથિનું છે, રાઈટ. અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નિયમન કરે, નું નિયમન અથવા તો નાસ્ત્રાવણનું નિયમન કરે.
અને આવું કરે એટલા માટે જ આપણે કીધું સાહેબ આ મોટી ગ્રંથિ કહી દીધી આપણે. સમજાઈ ગયું? એટલા માટે તાન શું કીધું તું? માસ્ટર ગ્લાન્ડ અથવા તો મોટી ગ્રંથિ અથવા તો માસ્ટર ગ્રંથિ. કેવી ગ્રંથિ? માસ્ટર ગ્રંથિ. ડન? આટલું ખબર પડી ગઈ? માસ્ટર ગ્રંથિ, મુખ્ય ગ્રંથિ, પણ શીર્ષસ્થ ગ્રંથિ પૂછે તો આપણું શિર આઘું પાછું થઈ જાય. યાદ રાખવાનું છે શીર્ષસ્થ ગ્રંથિ એટલે પણ આ શું કહીએ છીએ? શીર્ષસ્થ ગ્રંથિ એટલે પણ કઈ થશે? એટલે પણ થશે આ ગ્રંથિ. આ ગ્રંથિ એટલે કઈ? પિટ્યુટરી ગ્રંથિ. કઈ ગ્રંથિ છે? પિટ્યુટરી ગ્રંથિ. ચલો ત્યાંથી આપણે આગળ વધી હવે થોડોક ટેકનિકલ જઈએ કે સાહેબ આનું કાર્ય શું છે, શું છે, શું નહીં. જો છે પિટ્યુટરી ગ્રંથિ છે ને એ 3 ખંડમાં વિભાજિત હોય. કેટલા ખંડમાં? 3 ખંડોમાં વિભાજિત હોય. અને આ 3 ખંડો કયા કયા છે? તો કે આ 3 ખંડોમાં પહેલો ખંડ હશે આપણે પિટ્યુટરી ગ્રંથિના 3 ભાગ પાડી દીધા. આપણે કેટલા ભાગ પાડી દીધા? 3 ભાગ પાડી દીધા. આ છે ભાગ નંબર 1, આ છે ભાગ નંબર 2 અને નીચે છે ભાગ નંબર 3. આવું હોય નહીં પણ આપણે આવી રીતના જોઈએ છીએ. રાઈટ? ચલો આ ઉપરનો ભાગ છે ને આપણે કહીએ છીએ અગ્રભાગ. કેવો ભાગ? અગ્રભાગ. ત્યારબાદ હોય છે મધ્ય ભાગ. કયો ભાગ? મધ્ય ભાગ. અને પછી હોય છે પશ્વ ભાગ. કયો ભાગ? પશ્વ ભાગ. પિટ્યુટરી ગ્રંથિ 0.6 ગ્રામની પિટ્યુટરી ગ્રંથિ, સોપારી જેવી પિટ્યુટરી ગ્રંથિ, બૃહદ મસ્તિષ્કમાં પિનિયલ, પછી બીજા નંબરની માસ્ટર ગ્રંથિ અથવા તો શીર્ષસ્થ ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિના અંતઃસ્ત્રાવનું સ્ત્રાવણનું નિયમન પિટ્યુટરી ગ્રંથિ કરે. પિટ્યુટરી ગ્રંથિ મુખ્ય 3 ભાગોમાં વિભાજિત છે: અગ્ર, મધ્ય, પશ્વ. 3 એના ભાગો છે: અગ્રખંડ, મધ્યખંડ અને પશ્વ ખંડ. હવે અગ્રખંડ જે છે, અગ્રખંડનું કામ શું? તો કે અગ્રખંડ એટલે કે પિટ્યુટરીનો આ જે ખંડ છે એમાં 6 પ્રકારના અંતઃસ્ત્રાવો સ્ત્રાવિત થાય છે. કેટલા પ્રકારનો? there are 6 types of hormones. 6 પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે એ સ્ત્રાવિત થાય છે. પ્રશ્ન થાય તમને તરત કે સાહેબજી અમને કયો? થોડુંક હું કરો 2 મિનિટ રાહ તો જો હું કહું તમને કયા કયા છે. આમાં આવશે GH. હજી કહું છું GF નથી કહેતો, GH કહું છું. હે ને? એટલે કે ગ્રોથ હોર્મોન ની વાત કરીએ છીએ. ત્યારબાદ છે પ્રોલેક્ટિન. હા સાહેબ હમણાં તમે સમજાઈ દીધું આ તો. હે ને? હવે બધું લિંકઅપ થતું જાય છે અમને કે પ્રોલેક્ટિન અને ગ્રોથ હોર્મોન ને સરપ્રેસ કરતું હતું. કોણ? તો કે અવરોધક હોર્મોન. કોના દ્વારા રિલીઝ થતો હતો? એ રિલીઝ થતો હતો હાઇપોથેલામસ ગ્રંથિ દ્વારા. કોના દ્વારા? હાઇપોથેલામસ ગ્રંથિ દ્વારા. ત્યારબાદ જે છે એ ત્રીજો હોર્મોન જેને આપણે કહીએ છીએ TSH. રાઈટ? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. કયો હોર્મોન છે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ત્યારબાદ છે ACTH. કયો છે? ACTH. હવે આનું ફૂલ ફોર્મ બોલો જલ્દીથી લખો. વેરી ગુડ. TCH ACTH નું ફૂલ ફોર્મ કયો? ACTH ફૂલ ફોર્મ એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. એક્સેલન્ટ. એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન ACTH નું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ છે FSH અને LH. કયું કયું છે? FSH અને LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન. રાઈટ? અને આ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ઓકે, તો આટલા આ 6 પ્રકારના જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવણ કઈ પિટ્યુટરી દ્વારા થશે? તો કે અગ્રખંડ પિટ્યુટરીનો જે છે ત્યાંથી એનું સ્ત્રાવણ થશે. મતલબ કે એના દ્વારા એનું નિયમન થશે. હવે આવી જાય મધ્યમાં. રાઈટ? મધ્ય જે છે એ મધ્ય સમજવાનો પ્રયત્ન કરીએ. સમજાઈ ગયું આટલું કે નહીં? Yes, yes, yes.
ચલો ઓકે 206 છોકરાઓ છે. ડન. ચલો તો હવે આપણે મધ્ય પિટ્યુટરીની વાત કરીએ છીએ અને એ મધ્ય પિટ્યુટરી જે છે એ મધ્ય પિટ્યુટરી ખંડ જે છે એ MSH નામનો હોર્મોન સ્ત્રાવિત કરશે, જેને આપણે કહીએ છીએ મેલેનોસાઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. શું કહીએ છીએ? મેલેનોસાઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. મેલેનોસાઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે આમાં નામ કઈક આવ્યું તમને દેખાય એવું, મેલેનોસાઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. મરે ચલો હોર્મોન્સ, બરાબર. MSH જેને આપણે કહીએ છીએ મેલેનોસાઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે આમાં એક શબ્દ તમે પકડી પાડ્યો હોય છે કદાચ કે મેલેનોસાઇડ, એના ઉપર તમે એક શબ્દ પકડી પાડ્યો છે કે સાહેબ મેલેનિન આવું કંઈક મને દેખાય છે, હે ને? મેલેનિન, રાઈટ. યાદ રાખજો સાહેબ કે મેલેનિન છે ને, જે રંજક દ્રવ્ય તમારા શરીરમાં રહેલું રંજક દ્રવ્ય, એ મેલેનિન છે એનું સ્ત્રાવણ, એનું નિયમન કોણ કરશે? તો કે MSH દ્વારા થશે, બરાબર. પણ કેના દ્વારા નિયંત્રિત થાય છે? તો એ નિયંત્રિત થાય છે મધ્યખંડ દ્વારા. અને આ મધ્યખંડ ક્યાં આવેલો છે? તો કે પિટ્યુટરીમાં આવેલો છે. ઓકે, 6 પ્રકારના અગ્રમાં જોયા: GH, FSH, પ્રોલેક્ટિન, TSH, ACTH અને LH. જ્યારે મધ્યમાં આપણે MSH જોયો, જેને આપણે કહીએ છીએ મેલેનોસાઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે તમને પ્રશ્ન પૂછે, મનુષ્ય શરીરમાં ઉત્પન્ન થતું મેલેનિન જે છે નીચેનામાંથી કઈ એક ગ્રંથિ દ્વારા નિયમિત થાય છે? રાઈટ. તો એ ગ્રંથિમાં અલગ અલગ નામ દઈ દીધા હોય અને પછી કવિ હલવાણીમાં આપણી ગરબે રમે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચામડીમાં હોય, સાચી વાત છે. ઓકે, ચલો હવે બહુ મહત્વનો એક આપણે હોર્મોન અહીંયા ભણવા જઈ રહ્યા છીએ અને એ આવશે છેલ્લી પિટ્યુટરીનો ભાગ છે, જેને આપણે કહીએ છીએ પશ્વ પિટ્યુટરી ખંડ. કયો ખંડ છે? પશ્વ પિટ્યુટરી ખંડ. અને આ પશ્વ પિટ્યુટરી ખંડ જે છે એ પશ્વ પિટ્યુટરી ખંડમાં આપણે જે યાદ રાખવાનો છે એમાં 2 પ્રકારના હોર્મોન છે, રાઈટ. એકને આપણે કહીએ છીએ વેસોપ્રેસિન. શું કહીએ છીએ? વેસોપ્રેસિન. અને બીજાને આપણે કહીએ છીએ ઓક્સિટોસિન, રાઈટ. પહેલો છે એ છે વેસોપ્રેસિન. નામ સાંભળ્યું હશે ક્યાંક, વેસોપ્રેસિન. અને પ્રેસિન, પ્રેસ કરવાની વાત છે. અને બીજો છે એને આપણે કહીએ છીએ ઓક્સિટોસિન. શું કહીએ છીએ? ઓક્સિટોસિન. ઓકે, ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન. જો સાહેબ હવે આપણે વાત કરીએ પેલા વેસોપ્રેસિનની. સાહેબ આ વેસોપ્રેસિન છે શું? મનુષ્ય છે ને, મનુષ્યનું એક ઉત્સર્ગ અંગ છે, રાઈટ. અને એમાં જે લિંગી ઉત્સર્જન થાય છે અને એ ઉત્સર્જન અંગો જે છે એમાં અંતે યુરિન જે છે એ યુરિન સેક્રેટ થાય છે. યુરિન જે છે યુરિન મારફતે જેટલો પણ નકામો કચરો છે એ બહાર નીકળે છે, રાઈટ. કિડની એનું શોષણ કરશે. કિડની જે છે એ કિડની શું કરશે? ત્યાં ગાળણની પ્રક્રિયાથી એને શુદ્ધ કરશે. જો સાહેબ આ યુરિન જ્યારે યુરિનેશન થાય છે, આપણે એ યુરિન જે છે એ યુરિનમાં મનુષ્ય શરીરમાંથી પાણી વધુ વહી જાય તો ડિહાઇડ્રેશન થાય, વ્યક્તિ મૃત્યુ પામે. એવું થવું ન જોઈએ. તો હવે આ યુરિનેશન જ્યારે થાય છે એ સમય દરમિયાન યુરિન જે છે યુરિન બનતું હશે જ્યારે, મતલબ કે જ્યારે તમારી ધમની જે છે ને, ધમની, આ ધમની પર દબાણ આપવાનું કામ કોને કરે છે? વેસોપ્રેસિન. પ્રેસિન ઉપરથી યાદ રાખો, વેસોપ્રેસિન ધમની પર દબાણ આપવાનું કાર્ય કરે છે. અને એ દબાણથી હવે યુરિન જે છે એ યુરિન સેક્રેટ થાય છે. પણ એ યુરિનમાં મનુષ્ય શરીરમાં રહેલું પાણી વધુ ના હોઈ જાય અને ફરી એક વખત એ પાણીને મનુષ્યને સ્ટ્રીમમાં, બ્લડ સ્ટ્રીમમાં લઈ લે, એ કામ કોનું છે? એ કામ છે વેસોપ્રેસિનનું. કોનું કામ છે? વેસોપ્રેસિનનું. તો હવે જો આપણે ધીમે ધીમે સમજાવી મળ્યું કે હા સાહેબ એટલે આટલી બધી ઇમ્પોર્ટન્ટ છે એમ ને? હા, એટલે ઇમ્પોર્ટન્ટ છે. સમજાઈ ગયું? યસ યસ યસ. હર્ષ પટેલ ADH કે છે
ADH, વેરી ગુડ. ADH યાદ રાખવાનું છે, જેને આપણે કહીએ છીએ એન્ટી ડાયુરેટિક અંતઃસ્ત્રાવ અથવા તો હોર્મોન. ADH કયો હોર્મોન સેક્રેટ કરે છે? ADH, એન્ટી ડાયુરેટિક હોર્મોન. યુરેટિક એટલે તમને ખબર પડી ગઈ કે યુરિનેશન સાથે સંકળાયેલું હશે. જેમ કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, UTI જે થાય ને, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે જે UTI થાય ને, એ યુરિનરી ટ્રેક સાથે સંકળાયેલું હોય, એટલે કે આપણો જે મૂત્રમાર્ગ છે એની સાથે સંકળાયેલું હોય, રાઈટ? તો આ છે ADH, એન્ટી ડાયુરેટિક હોર્મોન. એન્ટી કીધું છે, ડાયુરેટિક નથી કીધું, એન્ટી ડાયુરેટિક હોર્મોન, રાઈટ? અને એના કારણે તે પછી જે પાણી જે છે એ પાણી ફરી એક વખત મનુષ્ય શરીરમાં. તો જો આ ADH પણ યાદ રાખજો, વેસોપ્રેસિન પણ યાદ રાખજો, રાઈટ? આ વેસોપ્રેસિન પશ્વ મગજમાં અને ADH નામનો અંતઃસ્ત્રાવ પણ આપણે યાદ રાખીશું. ચલો, ડન. ઓકે, ચલો હવે આ ADH વધી ગયું એમાં કઈ વાંધો ન આવે, પણ કદાચ ADH ઓછું થઈ જાય તો શરીરમાં એક કિડની હોય પૂજાબેન, કાંઈ વાંધો ન આવે, એકદમ જબરદસ્ત જિંદાબાદ જીવી શકો, ઉપાધિ જરાય ન કરો. જો કદાચ અહીંયા લખું છું કે ADH જે છે એ ADH ઓછો થઈ જાય તો, જો ADH ઓછો થઈ જાય તો યુરિનેશન વધી જાય ને, યુરિનેશન જે છે યુરિનેશન વધી જાય, રાઈટ? એટલે કે યુરિનનો જથ્થો જે છે જથ્થો કેવો બને? વધુ બને. અને આના કારણે પણ એક પ્રકારનો રોગ થાય, હા, અને એને આપણે કહીએ છીએ ડાયાબિટીસ. એ સાહેબે ખોટું ચાલુ કર્યું ભણાવવાનું, પણ ડાયાબિટીસના બે મુખ્ય પ્રકાર હોય, રાઈટ? અને એનો એક પ્રકાર જેને આપણે કહીએ છીએ ડાયાબિટીસ ઇન્સિપિડિસ, રાઈટ? એ ડાયાબિટીસ જે છે કેના દ્વારા થાય છે? એ થાય છે ADH હોર્મોન જે છે એ કદાચ ઓછો સ્ત્રાવિત થાય અને એના કારણે મૂત્રનો જથ્થો વધુ બને છે, એ સમય દરમિયાન આ પ્રકારનું ડાયાબિટીસ થાય છે. ઓકે, ચલો, સમજાઈ ગયું કે નહીં? એક કિડની હોય જીવીએ કયો, ઉપાધિ જરાય ન કરતા. ડાયાબિટીસ ઇન્સિપિડસ. ગુડ આફ્ટરનૂન. યસ, બ્રિજેશ પટેલ. ઇન્સિપિડસ. ઓકે, ચલો, મધુપ્રમેહ, વેરી ગુડ. ત્યાંથી આપણે આગળ વધીએ જોઈએ ઓક્સિટોસિન પર. ચલો, રાઈટ? તો હવે આ કેમાં કામ લાગશે? ઓક્સિટોસિન નામનો હોર્મોન કેમાં કામ લાગશે? મનુષ્યના શરીરમાં નથી કામ, મનુષ્યના શરીરમાં મેલમાં એટલું બધું કામ હશે, કઈ કામનો નથી, પણ સાહેબ સ્ત્રીના શરીરમાં ખૂબ કામનું છે ઓક્સિટોસિનનું. કારણ કે જે સમય દરમિયાન આપણે જોયું હતું, આપણે શું જોયું હતું? આવી રીતના અંડવાહિનીઓ હતી, અહીંયા એક બનતું હતું, અને અંડવાહિની જે છે એ અંડવાહિની ક્યાં ખુલતી હતી? અહીંયા ગર્ભાશયમાં ખુલતી હતી. કેમાં ખુલતી હતી? ગર્ભાશયમાં ખુલતી હતી, રાઈટ? આવી રીતના આપણે ભણ્યા હતા, સાચું ને? બરાબર. અને હવે સમજો, હવે આ જે ગર્ભાશય છે, એ ગર્ભાશયમાં જે ગર્ભ બન્યું છે, એ ગર્ભ જે છે ગર્ભનો વિકાસ થઈ રહ્યો છે. એક સમય આવશે આ ગર્ભ ધીમે ધીમે મોટું થતું જશે ને, ધીમે ધીમે ગર્ભ જે છે ગર્ભ કેવું થતું જશે? મોટું થતું જશે. જ્યારે 280 દિવસ થાય છે, એટલે કે જ્યારે બાળકના જન્મનો સમય થાય છે, એ સમય દરમિયાન આ ગર્ભાશયના જે સ્નાયુ છે ને, સ્નાયુ, એ સ્નાયુનું સંકોચન થવું જરૂરી છે. અને એ પાછું યાદ રાખજો કે આ સમય દરમિયાન જ થવું જોઈએ. તમે કહો સાહેબ આ જે ગર્ભાશયના સ્નાયુ છે એનું સંકોચન પહેલા થાય તો એ ભ્રૂણ મરી જાય, ભ્રૂણ જે છે ભ્રૂણ મૃત્યુ પામે છે, રાઈટ? અને કદાચ એટલા જ માટે જો 3 ટ્રાઇમેસ્ટર હોય, ટ્રાઇમેસ્ટર એટલે 3 મહિનાઓ, રાઈટ?
એમાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટર, રાઈટ. અને આમાં તમને ખ્યાલ છે કે જે પ્રેગ્નન્ટ લેડી છે એના ખોરાક પર ખૂબ ધ્યાન દેવામાં આવતું હોય છે. મનુષ્યના શરીર જે છે, જે સ્ત્રી જે છે, એ સ્ત્રીના શરીરમાંથી તમને ખ્યાલ છે કે બ્લડ જે છે એ બ્લડ બનતું હોય છે, રાઈટ. આમાં રહેલું હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન છોકરામાં વપરાતું હોય છે અને એના કારણે હિમોગ્લોબિન ઓછું થાય છે, એટલે એને ફેરસ એસ્કોર્બેટ, ફોલિક એસિડ વગેરે જેવા સાલ્ટ જે છે એ સાલ્ટ આપવામાં આવતા હોય છે, રાઈટ. સૌથી મહત્વની વાત એ મલ્ટીવિટામિન્સ આપે અને આ બે સાલ્ટ આપે, આ ફરજિયાત છે, ફિક્સ છે, આપવા જ પડે. અને એની સાથે સાથે સાહેબ ઘણી વસ્તુઓ ખાવાની ના પડે. તમે સાંભળ્યું હશે પપૈયા નહીં ખાવાના, તમે સાંભળ્યું હશે બનાના નહીં ખાવાના, રાઈટ. આપણે પપૈયા ખાવા શું થાય? પપૈયા ખાવા થાય શું? પપૈયા ખાવાથી સાહેબ આ જે ઉપરનો ભાગ જે છે ને આ ગર્ભનો, રાઈટ, ગર્ભાશયનો, એ ગર્ભાશય જે છે, ગર્ભાશયની દિવાલ સંકોચાવા લાગે તો ભ્રૂણ જે છે ભ્રૂણ મૃત્યુ પામે. સમજાય? તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર બહુ ધ્યાન દેવામાં આવતું હોય છે. પછી એક સમય આનું સંકોચન પણ જરૂરી છે, કારણ કે એ સંકોચન થશે, અહીંયા સંકોચન થશે, સમજાઈ ગયું? તો સંકોચન થવાના કારણે આ બેબી જે છે, બેબી આવી રીતના ઇઝીલી બોર્ન થઈ શકશે. તો એના માટે જે હોર્મોન જરૂરી છે એને આપણે કહીએ છીએ ઓક્સિટોસિન. આપણે બે જોઈએ, એક છે વેસોપ્રેસિન અને એક છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિન કેમાં? સ્ત્રીમાં આપણે યાદ રાખવાનું છે. એટલા જ માટે આને આપણે બર્થ હોર્મોન પણ કહીએ છીએ. કેવો હોર્મોન કહીએ છીએ? બર્થ હોર્મોન. મતલબ કે બર્થ આપવા માટે જે જવાબદાર છે. ઓકે, ચલો. ઓકે, ચલો. ઉપરી ફરે. ચલો, ડન. સમજાઈ ગયું ને? ટૂંકમાં જે કહેવાનો મતલબ એ છે કે તમાર સુધી પહોંચી કે નહીં આ વાત. ચાલો, તો આટલું આપણે આમાં યાદ રાખવાની હતી. આ જે વાતો છે આપણે વાતો યાદ રાખવાની હતી. આજે આપણે રાત્રે મળવાના છીએ મિત્રો, અને રાત્રે જ્યારે મળીશું ત્યારે આપણે પ્રયત્ન કરીશું કે આખે આખું જે પણ પોરબંદર જિલ્લો છે એ આખો ભણાય એવા આપણે પ્રયત્ન કરીશું. કાલે નહીં, આજે આપણે રાત્રે મળીશું. આજે રાત્રે મનીષ સાહેબનો 10 વાગે લેક્ચર છે. કોઈ મને ચેક કરીને દેખાડો જોઈએ. કોઈ મને ચેક કરીને કહો મનીષ સાહેબનો 10 વાગે લેક્ચર છે કે નહીં. જો 10 વાગે લેક્ચર ન હોય તો આજે આપણે, મારી એવી ઈચ્છા છે, પછી તમારી જે ઈચ્છા હોય, 10 વાગ્યાથી લઈને કે 1 કે 2 વાગ્યા સુધી આપણે ભણી અને આપણે આખો પોરબંદર જિલ્લો કવર કરી નાખી. આજે કયો જિલ્લો ભણીએ? પોરબંદર જિલ્લો. અને આ પોરબંદર જિલ્લામાં ફરી એક વખત આપણે ન્યા જ રિવિઝન પણ કરી નાખીએ. ન્યા રિવિઝન કરી નાખીએ એટલે પોરબંદર જિલ્લો ખતમ થઈ જાય. તમારી ઈચ્છા પછી કહેજો કે સાહેબ આવું કરે કે નહીં. એકસો એક ટોપિક એપ્રિલ મહિનાની 1લી તારીખથી. મકવાણા વિજયભાઈ, તમે તમતાર દઈ દો. કોણ તમને રોયકા? જો આમાં તો એવું છે દોસ્તો, હું તમને એક વાત કહીશ. અત્યારે તમે બહાર નીકળશો ને એટલે 1000 છોકરાએ જોયેલું હશે, ઓછામાં ઓછું 1500 છોકરા સુધી પહોંચ્યું હશે. તમે જોજો. હવે 1500 છોકરા, મારે 1500 છોકરાઓને જોવાનું હોય, રાઈટ. એટલે ખાસ ધ્યાન દેજો. કદાચ
તમારે ટાઈમ સેટ નથી થતો તો આ જ લેક્ચર પાછો રેકોર્ડેડ પણ હોય, તમને ઠીક લાગે ત્યારે તમે જોઈ શકો, રાઈટ? તમે કદાચ તમારું ટાઈમ ટેબલ બનાવ્યું હોય તો એ તમે તમારી રીતના તમ સેટ રહેજો, એમાં મને કોઈ ઇસ્યુ નથી. શુક્રવાહિનીમાંથી નીકળેલ શુક્રપિંડમાંથી નીકળેલ શુક્રવાહિની ક્યાં ખુલે? એ પછી જે ટેસ્ટ જે પેનિસ છે એનું જે પેશાબ માટેની જે નળી છે ત્યાં ખુલે. કઈ રીતના હોય? અહીંયા આ જે પેશાબ માટેની નળી છે, રાઈટ? અહીંયાથી યુરિન બને છે, અહીંયા કિડની આવી ગઈ, અહીંયા શું આવી ગઈ? અહીંયા આવી ગઈ કિડની, રાઈટ? અને અહીંયા જે આ ટેસ્ટિસ છે એટલે કે શુક્રપિંડ છે, આ શુક્રપિંડમાં શું બનશે? શુક્રપિંડમાંથી બનશે શુક્રકોષો, જે ક્યાં જશે? શુક્રવાહિની દ્વારા આગળ જશે, રાઈટ? અને અહીંયા એક નાનકડો પડદો રાખવામાં આવ્યો છે, એવી રીતના શ્વાસ નળી અને અન્નળી વચ્ચે એક પડદો છે, એવી રીતના અહીંયા પણ એક પડદો છે, રાઈટ? અને આ પડદો જે છે, આ પડદાથી પછી જો આ પડદો ખુલે તો મૂત્ર વિસર્જન પણ થાય. આ પડદો ખુલે તો આ જે સ્પમ્સ છે એ સ્પમ્પ પણ આગળ વધે અહીંથી, રાઈટ? એટલે બેમાંથી એક થઈ શકે, બે એક સાથે થઈ શકે નહીં, એવી રીતના રચના. એટલે કે મનુષ્યનું શરીર જે છે ને એમાં મેલમાં જે રિપ્રોડક્ટિવ ઓર્ગન આપ્યું છે અને યુરિનેશન ઓર્ગન આપ્યું છે એ બે એક જ છે, મતલબ કે એક જ માધ્યમથી જાય છે. જ્યારે સ્ત્રીમાં એવું નથી હોતું, એમાં બે પાર્ટ અલગ અલગ હોય છે, રાઈટ? તો આવી રીતના હોય છે. ઓકે, ચલો આજે રાત્રે 10 થી 2 મળવાના છીએ આપણે, 10 થી 2. ઓકે, અને એવું નહીં 10 થી 2 જ મળીએ, આપણે 9 વાગે મળી જઈએ, કદાચ વહેલા સ્ટાર્ટ કરીએ તો 9 થી 1 મળીએ. પ્લસમાં 1 તારીખથી લેક્ચર હશે, પ્લસમાં મારો લેક્ચર 1 તારીખથી હશે. જો બધાને ફરી એક વખત ટાઈમ ટેબલ આપી દઉં છું, અહીંયા છોકરાઓ બધા ભેગા થયા છે, બધાને એક વખત ટાઈમ ટેબલ આપી દઉં. જો અહીંયા ધ્યાન આપો, એપ્રિલ મહિનાનું ટાઈમ ટેબલ એકદમ અહીંયા ફોટો પાડ્યો. જે છોકરા રેગ્યુલર છે એની વાત છે, જે રેગ્યુલર નથી એ લોકો કદાચ જવું હોય જઈ શકશો, પણ જે લોકો રેગ્યુલર છે એની વાત છે. એપ્રિલ મહિનામાં આપણે શું કરવાના છીએ? એપ્રિલ મહિનામાં મારા 3 પ્રકારના ક્લાસ હોય. એક હોય પ્લસ ક્લાસ. કેવો ક્લાસ હોય? કોઈ પ્લસ, એક હોય સ્પેશિયલ અને એક હોય યુટ્યુબ. એક હોય કેવો ક્લાસ? એક હોય સ્પેશિયલ, રાઈટ? અને એક હોય યુટ્યુબ અને એક હોય પ્લસ ક્લાસ, રાઈટ? પ્લસ ક્લાસમાં તો હું તમને કહી દઉં કે એપ્રિલ મહિનાની તારીખ 1, તારીખ 2, તારીખ 3, તારીખ 4, તારીખ 5. 1, 2, 3, 4, 5 અને કાં પછી તારીખ 1, 2, 3, 4 રાખો ને, 1, 2, 3, 4, 4 તારીખ સુધી, બરાબર? આ 4 તારીખ સુધી તમને ઇન્ડિયન જીઓગ્રાફી કરવામાં આવશે. શું કરવામાં આવશે? ઇન્ડિયન જીઓગ્રાફી, રાઈટ? ચલો, ટાઈમિંગ હું તમને કહી દઈશ. ત્યારે સ્પેશિયલ જે છે એ સ્પેશિયલમાં 101 ટોપિક કરવામાં આવશે. કયા ટોપિક કરવામાં આવશે? 101 ટોપિક. આમાં 101 ટોપિક જ રહેશે. યુટ્યુબમાં આપણે શું ભણીશું? યુટ્યુબમાં આપણે ભણીશું ગીર સોમનાથ જિલ્લો, યુટ્યુબમાં આપણે ભણીશું અમરેલી નામનો જિલ્લો, અને યુટ્યુબમાં આપણે ભણીશું ભાવનગર નામનો જિલ્લો. કયો જિલ્લો? ભાવનગર નામનો જિલ્લો. સાથે સાથે યુટ્યુબમાં આપણે બાયોલોજીને કન્ટિન્યુ કરશું, અને મને એવી આશા છે કે આ એપ્રિલ મહિનાના એન્ડ પહેલા બાયોલોજી આપણું ખતમ થઈ જશે. હવે બધાના ટાઈમિંગ આપી દઉં. તમે યુટ્યુબમાં મને મળવા માંગો છો તો 2 વાગે હું તમને યુટ્યુબમાં મળીશ. દિવસો કયા કયા છે? તો કે દિવસો તમને કહી દઉં. મંગળવાર છે, રાઈટ? બુધવાર છે, રાઈટ? શુક્રવાર છે, શનિવાર છે. આ 4 દિવસ, મંગળ, બુધ, શુક્ર અને શનિ, આ 4 દિવસ માટે આપણે મળીશું.
ડન. કેમાં 2 વાગે 2 કલાકનો લેક્ચર હશે. એટલે આમ જોઈએ તો 4 દુ ને 8 કલાકનું કામ અહીંયા થયું. હવે આવી જાય સ્પેશિયલમાં. સ્પેશિયલમાં લેક્ચર ક્યારે હોય? 8:30 કલાકે, એટલે રાત્રે થયું આ 8:30 કલાકે. ક્યાં હોય? સ્પેશિયલ એપ્લિકેશનમાં હોય. આ લેક્ચર બધા કેમાં હોય? આ લેક્ચર હોય એપ્લિકેશનમાં. કેટલા વાગે? 8:30. ક્યારે ક્યારે? તો કે સોમવારે હશે, મંગળવારે નહીં હોય, બુધવારે હશે, ગુરુવારે નહીં હોય, શુક્રવારે હશે, શનિવારે નહીં હોય અને રવિવારે હશે. તો સોમ, બુધ, શુક્ર અને રવિ 8:30 કલાકે સ્પેશિયલના લેક્ચર. યુટ્યુબના લેક્ચર તો કે એમાં આ જિલ્લા અને બાયોલોજી 2 વાગે, મંગળ, બુધ, શુક્ર અને શનિ, રાઈટ. અને એપ્રિલ મહિનાની 1 થી લઈને 4 તારીખ ઇન્ડિયન જીઓગ્રાફી. બાકી એક પોર્શન છે એ છેલ્લે રાખીશું, આપણે છેલ્લા 4 દિવસો રાખીશું ઇન્ડિયન જીઓગ્રાફીના, અને પ્રયત્ન કરીશું કે આપણે આને ખતમ કરીએ. ઓકે, ચલો તો આ આપણો ટાર્ગેટ રહેવાનો છે. અને એની પહેલા એક નાનકડી બીજી વાત કરી દઉં કે હમણાં ડીવાયએસઓ ની પરીક્ષા આવવાની છે. તો ડીવાયએસઓ માટે આર્ટ એન્ડ કલ્ચર, ઇન્ડિયન જીઓગ્રાફી આખું લખું છું, રાઈટ. બસ આ બે રાખો ને, આર્ટ એન્ડ કલ્ચર અને જીઓગ્રાફી. આના જે બનાવેલા વર્ષમાં બનેલા બનાવો છે એ, અને સાથે સાથે આ ડીવાયએસઓ નું એક મોડલ પેપર, આ 2 વિષય પર, બીજા વિષય પર નહીં, આ 2 જ વિષય પર. એટલે કે હું તમને 200 માર્ક્સનું પેપર આપીશ. 200 માર્ક્સના પેપરમાં આર્ટ એન્ડ કલ્ચર અને જીઓગ્રાફી સિવાય કઈ નહીં હોય. આર્ટ એન્ડ કલ્ચર અને જીઓગ્રાફી સિવાય કઈ નહીં હોય. આમાં કરંટના તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવશે. આર્ટ એન્ડ કલ્ચર અને ઇન્ડિયન જીઓગ્રાફી વાળા ટૂંકમાં, રાઈટ. એટલે તમારી એક મસ્ત એવી તૈયારી થાય. ચલો, જે છોકરાઓ ટેલિગ્રામમાં ન જોડાયા હોય ટેલિગ્રામમાં જોડાઈ જશો. ટેલિગ્રામ ચેનલની લિંક ને બધું જો છોકરાઓ લખી રહ્યા છે. ઓકે, નહીં ઓનલી કે એમાં એવી રીતના નહીં ચાલે દોસ્ત. એનું કારણ છે, તો જિલ્લા પહેલા મેં ચાલુ કર્યા હતા. હું તમને કાંઈ નથી કરતો ને તો 75 કલાકનું કામ આપું દર મહિને, રાઈટ. 75 કલાકનું, 75 નહીં 60 કલાકનું ગણો ને, 60 કલાક હું તમને ફ્રીમાં ભણાવું છું. આ 60 કલાક તમે ગણતરી કરો તો લગભગ તમારા ક્લાસમાં ન થાય, કારણ કે ક્લાસમાં તમારે 30 દિવસ હોય, 30 દિવસમાં 5 દી રજા હોય, બરાબર. એટલે 25 દિવસ રહ્યા, 25 ગુણ્યા 2 એટલે 50 કલાકનું કામ તમારા ક્લાસમાં થાય. ક્યાંય ઓફલાઈન ભણવા જાવ નહીં. અને બિન સચિવાલયની આવે એ સમય દરમિયાન આપણે શું કરવાના છે ખબર છે? આપણે જો પેલા તો વાત કહી દઉં કે આ ફ્રીમાં નહીં હોય, આ પૈસા લઈને થશે, બરાબર. અને એ શું કરવામાં આવશે? અહીંયા જેટલું આપી શકું છું એટલે હું તમને બધું ફ્રી જ આપું છું, પણ આપણે એવું સરસ એવું એક એરેન્જમેન્ટ કરવાનું છે. જ્યારે પણ મોટી પરીક્ષા કોઈ આવે, જેમ કે બિન સચિવાલય કે પીએસઆઈ આવી, ધારો કે પીએસઆઈ ની પ્રિલિમ આવી, તો પીએસઆઈ ની પ્રિલિમ પહેલા 10 દિવસ, કેટલા દિવસ? 10 દિવસ. આ 10 દિવસનો એક આપણે વર્કશોપ રાખીશું. શું રાખીશું? વર્કશોપ રાખીશું. અને આ વર્કશોપ જે છે, આ વર્કશોપમાં અલગ અલગ વિષયના નિષ્ણાંતો આવશે. એમાં જીકે આખો પોર્શન હું કરાવીશ તમને. જીકે આખો પોર્શન એટલે કે એમાં લગભગ છે ને જીકે જ આવશે. આમ જોઈએ તો પીએસઆઈ ની પરીક્ષા છે તો એમાં 6 દિવસ તો હું જ તમને ભણાવીશ. સવારે 8 વાગે એક વખત હોલમાં અંદર એન્ટર થઈ ગયા, રાત્રિના 8 વાગે તમને હોલની બહાર કાઢવામાં આવે. વચ્ચે જમવાનું, તો કે જમવાનું ન્યા તમને મળી જાય એવી રીતના, રાઈટ. જે પૂછાવા લાયક છે એ બધા જ મુદ્દાઓ આપણે લઈ લઈએ અને કરંટ સાથે બધું ઉપાડ લઈએ આને આપણે. અને જ્યારે તમે પીએસઆઈ ની પરીક્ષા દઈને બહાર નીકળો એટલે હું એવી આશા રાખી શકું કે એમાંથી 75 થી 80% મિનિમમ આમાંથી પૂછાય, આપણે જે ભણાવ્યું હોય એમાંથી. એવી આશા સાથે હું આને પ્લાન કરીશ, રાઈટ. ચલો, અને એ વર્કશોપ રાજકોટમાં રહેશે. ઓકે, ડીવાયએસઓ માટે નથી થાય એમ, નથી ભેગું થાય એમ, કેમ કે અત્યારે તમને ખ્યાલ છે લોકડાઉન છે એટલા માટે. નકર આપણે એ પણ કરે. એસટીઆઈ માટે નથી થાય એમ, લોકડાઉન છે ને ડિયર. એવું લાગે તો આપણે ઓનલાઈન મજા નો આવે એટલા માટે, નકર ઓનલાઈન ગોઠવે આપણે, પણ એમાં મજા નો આવે દોસ્ત.
કુલદીપસિંહ મકવાણા, થેન્ક યુ સાહેબ. આ કુલદીપભાઈની બુક છે. આ બુક જે છે મેં તમને દેખાડી હતી. હજી એક વખત આ બુક બતાવું છું તમને. આ બુક સાયન્સ માટે મેં તમને કીધી છે લેવાની, રાઈટ? એટલે એની આવ્યા એટલે, રાઈટ? અને કુલદીપભાઈ છે ને કહું કે આમાં મને 1 રૂપિયો ન મળે, બરોબર? અભયમ એકેડમી મને એમનો કે બાપુ તમે આટલી બુક વેચાઈ રહી 5 રૂપિયા એક બુકે તમે લઈ જાઓ, બરાબર? પણ કહેવાનો અર્થ એ છે કે કામ સારું થયું છે એટલા માટે આના વખાણ કરું છું. અને આ બુક વસાવા જેવી ખરી. જો તમે વિજ્ઞાનની બુક લેવા જઈ રહ્યા છો તો અભયમ એકેડમીની બુક જે છે એ બુક વસાવા જેવી ખરી. ખૂબ સારું એવું કામ કર્યું છે સાહેબે. હા, અભયમ વાળી બુક. હા, ચાલો તો ફરી આપણે મળીશું મિત્રો. ત્યાં સુધી તમે વાંચતા રહ્યો, મજા કરતા રહ્યો, એકદમ સારી તૈયારી કરતા રહ્યો. રાત્રે આપણે મળવાના છીએ. પ્રાઇસ તો હું તમને કહી દઉં, પ્રાઇસ છે કંઈક 260. પણ એમાં એવું છે કે લગભગ કુલદીપભાઈ આપણે એક પોર્ટલ છે કે નહીં અભયમનું ઓનલાઈન બુક માટે કંઈક? મને અભયસિંહે કીધું હતું પણ હું ભૂલી ગયો. યસ, કુલદીપભાઈ પણ બહુ સારું ભણાવે સાયન્સ. અભયમની બુક તમારે લેવું હોય તો અભયમ એપમાંથી જ મળી જશે. એટલે બુક થઈ જશે બુકિંગ કરવું હોય તો. હા, અભયમ બુક સ્ટોર એપ છે. કઈ છે અહીં લખી ના શકું પણ નામ લખી નાખો તમારી રીતના, અભયમ બુક સ્ટોર એપ, બરાબર? હું લખી નાખું છું, જો અભયમ બુક સ્ટોર એપ, રાઈટ? આમાં જ તમને મળી જશે. લગભગ એ જે ડિસ્કાઉન્ટ ને બધું હોય ને એ તમને અહીં મળી જાય, એટલા માટે તમે ત્યાં જઈને લઈ શકો. બુકનું નામ સામાન્ય વિજ્ઞાન. ચલો, થેન્ક યુ સો મચ. અને જે પણ વિદ્યાર્થીઓ કોઈ સબસ્ક્રિપ્શન પરચેસ કરવા માંગતા હોય, એપ્રિલ મહિનાના કોઈ પણ કોર્સમાં જોડાવા માંગતા હોય, મેક શ્યોર યુ આર યુઝિંગ AZ10 કોડ. અને કદાચ નથી યુઝ કરતા, સ્પેશિયલ ક્લાસમાં નથી જોડાના, તો અત્યારે જ તે સ્પેશિયલ ક્લાસમાં જજો. અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરજો, લોગિન કરજો, જે વિધિ થતી કરી નાખજો અને જઈ અને અભિજીતસિંહ ઝાલા નામ સર્ચ કરજો. અભિજીતસિંહ ઝાલા નામ કઈ રીતના લખવાનું છે? ABHIJEETSINH ઝાલા, ZALA. આ સર્ચ કરીને ફોલો કરી દો એટલે મારા બધા લેક્ચર તમને નોટિફિકેશન તમને મળે, રાઈટ? ચલો ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.